वर्णानामर्थसंहाराम् रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालरार् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। जनक राजा અને બધો સમાજ હવે પ્રત્યાગમન પાછા આવી રહ્યા છે અને ભગવાને કેવી રીતે બધાને એક પછી એક વિદાય કરી બધાનું સુંદર વર્ણન કર્યું તુલસીદાસજી મહારાજે દરેકને એના સ્થાન પ્રમાણે યોગ્યતા પ્રમાણે દરેકને બહુ પ્રેમપૂર્વક ભગવાને વિદાય આપી માતાઓને નમસ્કાર કર્યા બધાને પ્રેમથી ભેટ્યા એમના માટે પાલખી વગેરે તૈયાર કરીને બધાને વિદાય કર્યા અને ભરતની માતા તો કે કૈકેયીને તો ખાસ ચરણમાં વંદના કરી પવિત્ર પ્રેમથી પોતાને એને ગળે લગાવ્યા એમનો સંકોચ શોક બધો એમણે દૂર કર્યો સમજાવીને કે માતા સંકોચ રાખવાની કોઈ જરૂર નથી જે થયું છે તે યોગ્ય થયું છે એમ કરીને વિદાય કર્યા આ પ્રકારે બધા વિદાય થયા અને છેલ્લે કહ્યું કે બંને ભાઈ બધાને મળીને હવે જનક રાજા જનક અને ભરત આ બંને સેનાઓ સાથે પ્રસ્થાન થઈ અર્થાત જનક રાજા પણ ભરતજી સાથે અયોધ્યા આવી રહ્યા છે એવું કહી રહ્યા છે તુલસીદાસજી મહારાજ અને બધા પાછા જઈ રહ્યા છે એનું વર્ણન કરે છે હૃદય રામ ઉસી લખનું સમેતા બધાના હૃદયની અંદર જે બધી સેના છે પ્રજાજનો છે પરિજનો છે આ બધા હૃદયમાં તો રામ લક્ષ્મણ સીતા એમના હૃદયમાં સાથે લઈ જઈ રહ્યા છે
चले जाए सब लोग अचेता। आ दुनिया में जाने छे नहीं, अचेतन, जाने के बेभान अवस्था में બધા જઈ રહ્યા છે। બસા હે બાય જગ્યાએ પશુ હિ હારે, એ બધા પશુઓ પણ જે એમના સૈન્યમાં છે, જેમ ઘોડા હોય, હાથી હોય અને બળદ, આ બધા પશુઓ પણ જાણે કે એકદમ હારી ના ગયા હોય અને પરવશથી ના હોય, પરવશતાથી ચાલી રહ્યા, ચાલુ નથી, કોઈને જવું નથી અને પરવશતાથી જઈ રહ્યા છે। ભગવાન આ બાજુએ ગુરુજી અને ગુરુ પત્નીને વંદના કરી અને પોતાની પર્ણકુટીમાં પાછા આવ્યા। ત્યાં નિષાદરાજ બેઠા હતા, એમને પણ વિદાય કર્યા અને પછી કહે છે તુલસીદાસજી મહારાજ, પ્રભુ શ્રી લખનભાઈથી બટબાહી, પ્રભુ સીતાજી લક્ષ્મણજી સાથે હવે વટવૃક્ષની છાયામાં બેઠેલા છે। પ્રિય પરિજન વિયોગ બિલખાહી, પોતાના પ્રિય અને પરિજન બધાના વિયોગમાં વ્યાકુળ થઈ રહ્યા છે। ભરત સ્નેહ સુભાવ સમાની, આ ભરતનો સ્નેહ ને સ્વભાવ, એની વાણી બધું જ એકદમ વિસ્તારથી સીતાજી પોતાની પ્રિયાને, નાના ભાઈને કહી રહ્યા છે। પ્રીતિ પ્રતીતિ વચન મન કરની, તો ભગવાન રામજી ભરતજીનો આ જે મનથી, વાણીથી, કર્મથી જે પ્રેમ છે, એની જે શ્રદ્ધા છે, એનું વર્ણન પ્રેમવશ તેને પોતાના શ્રીમુક્તિ ભગવાન આ ભરતના મહિમાનું વર્ણન કરી રહ્યા છે, એની પ્રીતિનું વર્ણન કરી રહ્યા છે, એની શ્રદ્ધાનું વર્ણન કરી રહ્યા છે। અને એ વખતે જાણે કે એવું એક શોકમય વાતાવરણ છવાઈ ગયું કે તુલસીદાસજી કહે છે કે એ સમયે આ ચિત્રકૂટના બધા પક્ષીઓ, બધા પશુઓ અને જળમર માછલીઓ બધા પણ અત્યંત ઉદાસ થઈ ગયા। ચરનાચર બધા ઉદાસ થઈ ગયા, ઉદાસીનતાનું વાતાવરણ છવાઈ ગયું। આ ભગવાન ઉદાસીન થઈ ગયા, દેવતાએ ભગવાનની દશા જોઈ અને પછી એમને કંઈક એમનો મિજાજ બદલવા માટે એમને પુષ્પની વૃષ્ટિ કરી અને દેવતાઓ ભગવાન પાસે આવ્યા અને પછી પોતપોતાનું ગદનું નિવેદન કર્યું કે ભગવાન આપ આવા વ્યાકુળ છો, પણ અમારી દશા તો જુઓ, કેટલા બધા સમયથી અમે તો અમારા ઘરમાંથી બધેથી હદવાર પાર કરાઈ રહ્યા છે, ભટકી રહ્યા છે, આમ કરીને પોતાના દુઃખનું ખૂબ બધું વર્ણન કર્યું। રાવણે કેવો બધાનો અધિકાર છીની લીધો, બધાને પદભ્રષ્ટ કરી નાખેલા, બધાને સ્થાનથી બધાને દૂર કરી નાખેલા, આમ કરીને પોતાનું દુઃખ ગાયું। દેવતાના મનમાં સંકોચ પણ થતો હશે કે આ બધું દુઃખ, આ ભગવાનને આ દુઃખ કેમ સહન કરવું પડે છે, પોતાને કારણે છેવટે તો। અને છતાં અને આ રીતે દેવતાએ પણ પોતાનું નિવેદન કર્યું, ભગવાને બધાને ખૂબ ધીરજ ધારણ કરવાનું કહ્યું અને બધાને કહ્યું કે કોઈ ડરવાની જરા પણ જરૂર નથી। બધાને પ્રણામ કર્યા અને બધાને વિશ્વાસ પ્રદાન કર્યો કે ડરવાની કોઈ જરૂર નથી। અને છેલ્લે 321મો દોહામાં કહે છે તુલસીદાસજી મહારાજ, અયોધ્યાકાંડમાં 321મો દોહો, સાનુજસીય સમેત પ્રભુ, સાનુજસીય સમેત રાજત પરન કુટીર, રાજત ભગતિ જ્ઞાન વૈરાગ્ય જનુ, ભગતિ જ્ઞાન વૈરાગ્ય જનુ, સોહત ધરે શરીર, સોહત ધરે। સાનુજસીય સમેત પ્રભુ રાજત પરન કુટીર, પ્રભુ પોતાના નાના ભાઈ લક્ષ્મણ અને સીતાજી સહિત પર્ણ કુટીરમાં શોભાયમાન છે। ભગતિ જ્ઞાન વૈરાગ્ય જનું સોહત ધરે શરીર, એને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય શરીર ધારણ ન કર્યું હોય તેમ સીતાજી, રામ અને લક્ષ્મણજી ત્યાં પર્ણકુટીરમાં શોભાયમાન છે। આમ કરીને ચિત્રકૂટમાં રામજીનું જે વર્ણન, જે વિદાય છે એમણે બધાને આપી, એ પ્રસંગ પૂરો કરીને હવે જનકરાજ અને ભરત જે આગળ ચાલી રહ્યા છે, ભરત અયોધ્યા પાસે આવી રહ્યા છે, એ પ્રસંગનું વર્ણનથી આ અયોધ્યાકાંડનો ઉપસંહાર કરે છે તુલસીદાસજી મહારાજ। કે છે આગળ, મુનિ મહી સુર ગુર ભરત ભુવાલો, મુનિ મહી સુર ગુર ભરત રામ બિરહ સબ સાજ બિહાલો, રામ બિરહ પ્રભુ ગુણ ગ્રામ ગનત મન માહી, પ્રભુ ગુણ ગ્રામ ગનત મન,
सब चुपचाप चले मग जाहि, सब चुपचाप जमुना उतरी पार सबु भयो, जमुना उतरी पार सबु, सो बासर बिनु भोजन गयो, सो बासर उतरी देव सरि दूसर बासु, उतरी देव सरि राम सखा सब कीन सुपासु, राम सई उतरी गोमती नहाए, सई उतरी गोमती नहाए, चौथे दिवस अवधपुर आए, चौथे जनकु रहे पुर बासर चारी, जनकु रहे पुर बासर चारी, राज काज सब साज संभारी, राज काज सब सौंपि सचिव गुर भरत ही राजू, सौंपि सचिव गुर भरत ही राजू, तेरहुति चले साजिश, तेरहुति चले साजिश, तेरहुति चले तेरहुति चले साजी सब साजू, तेरहुति चले साजी सब, नगर नारी नर गुर सिख मानी, नगर नारी नर गुर सिख बसे सुखेन राम रजधानी, बसे सुखेन राम रज। बस आ રીતે ભરતજીના પાછા પ્રત્યાગમનો પ્રસંગ સંભળાવી રહ્યા છે. મુનિ મહીસુર ગુરુ ભરત ભુવાલુ, રામ બિરહ સબ સાજ વિહાલુ. મુનિ, બ્રાહ્મણ, ગુરુ, ગુરુજી, ભરતજી, જનક રાજા આ બધા રામજીના વિરહની અત્યંત વિહ્વળ થઈ ગયા છે. પ્રભુ ગુણ ગ્રામ ગનત મનમાહી. બધા લોકો અત્યંત જાણે બેહાલ ન થઈ રહ્યા હોય અને બધા મનમાં ને મનમાં ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. પ્રભુ ગુણ ગ્રામ ગનત મનમાહી. બધા આવી રહ્યા છે અને મનમાં મનમાં ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. સબ ચુપચાપ ચલે મગમાહી. કોઈ કઈ બોલતું જ નથી. બધા આગળ કહ્યું ને જેમ અચેતન જેમ ચાલી રહ્યા છે અને તે રીતે બસ શરીર ચાલી રહ્યું છે, મન તો બીજે જ ક્યાંક છે. આ રીતે બધા ચૂપચાપ માર્ગમાં ચાલી રહ્યા છે. જમુના ઉતરી પાર સૌ ભયું. પહેલા યમુના બધા ઉતરી ગયા અને પાર કરી દીધી. સો બાસર બિનું ભોજન ભયું. એ દિવસ ચાલ્યા જ કર્યું અને ભોજન વગર આખો દિવસ ચાલી ગયો. ઉતરી દેવસરી દૂસરવાસુ. બીજા દિવસે દેવસરી અર્થાત ગંગાજી પાર કરી. રામ સખા સબ કીન સુપાસુ. એટલે શૃંગવેરપુર આવ્યા એટલે રામજીના સખા અર્થાત નિષાદ રાજે બધા પ્રકારની વ્યવસ્થા ત્યાં કરી. સહી ઉતરી ગોમતી નહાય. ચોથે દિવસ અવધપુર આય અને પછી સહી નદી જે આવતી હતી એને પાર કરી અને પછી ગોમતીમાં સ્નાન કર્યું અને ચોથા દિવસે અયોધ્યામાં ઝડપથી આવી ગયા. જતી વખતે દિવસો લાગેલા, આવતી વખતે હવે ક્યાંય જવાનું હતું નહીં. પ્રયાગરાજ તો સીધું રાજ્યમાં પાછા જ ફરતું. 4 દિવસમાં અયોધ્યા આવી ગયા. જનક રહે પુરવાસ રચારી. કહે છે કે જનક રાજા અયોધ્યામાં 4 દિવસ રહ્યા. જનક રાજા અયોધ્યા આવ્યા, 4 દિવસ રહ્યા. રાજકાજ સબ સાજ સંભારી. એ બધું જોયું, નિરીક્ષણ કર્યું. રાજા છે ને ખૂબ અનુભવી છે. ભરત નવા છે અને દશરથ રાજા છે નહીં, એટલે જનક રાજાએ ત્યાં અયોધ્યાની રાજ્યકાજની જે પદ્ધતિ બધાનું નિરીક્ષણ કર્યું કે બધું છે કે નહીં, કેવું છે.
सौंपी सचिव गुरु भरत ही राजू, सौंपी सचिव गुरु भरत ही राजू। મંત્રી ગુરુ અને ભરત 3 જણા રાજ્ય સોંપ્યું. ગુરુજીને રાજ્ય સોંપવાનું અર્થાત એમના જયારે જેની સલાહથી રાજ્ય ચાલે, ભરતજીના શાસનથી રાજ્ય ચાલે અને સચિવો જે છે એ રાજ્ય કાર્ય કરે એ રીતે બધાને સોંપ્યું. તેરે હું તો ચલે સાજ સબ સાજુ, અને બધો સાજ સજીને મિથિલા પ્રસ્થાન કર્યું, પાછા આવી ગયા. ટૂંકમાં ત્યાં જે વ્યવસ્થા કરવાની હતી બધી વ્યવસ્થા કરી દીધી એમણે કે જો બધા. અને નગર નારી નર ગુર શીખવાની, નગરજનો જરા પણ રાજી ન હતા. ભગવાન પાસે ન આવ્યા એટલે નગરજનો જરા પણ રાજી ન હતા. તો ગુરુજી બધાને સમજાવ્યા કે ખરેખર તો આ રામજીનું જ રાજ્ય છે, ખરેખર ભરતે રામને રાજ્ય સોંપી દીધું છે, આ રામનું જ રાજ્ય છે. ભગવાન 14 વર્ષ પાછા આવશે, એમની અનુપસ્થિતિમાં, એની ગેરહાજરીમાં જ ભરતજી એમની આજ્ઞાથી રાજ્ય કરી રહ્યા છે, પણ રાજ્ય રામનું જ રાજ્ય છે. તો લોકોનો કંઈક સંતોષ થયો. બસે સુખે અને રામ રજધાની, અને બધા સુખથી રામની ભગવાનની રાજધાનીમાં નિવાસ કરવા લાગ્યા. 322 દોહામાં કહે છે, राम दरस लगी लोग सब, राम दरस लगी करत नेम उपवास, करत नेम तजी तजी भूषण भोग सुख, तजी तजी जियत अवधि की आस, जियत अवधि की आस। રામ દરસ લગી લોગ સબ કર્દ નેમ ઉપવાસ. આ ભગવાનના દર્શન પોતાને થઈ શકે એ માટે બધા અયોધ્યાના નગરજનો ઘણા બધા નિયમોનો ઉપવાસ કરી રહ્યા છે. આગળ વર્ણન કરેલું બધા. નિશી ભોજન એક લોગ, કેટલાક લોકો માત્ર રાત્રે ભોજન કરે, કેટલાક લોકો તજી ભજી ભૂષણ પય આહાર ફળ અસનૈક, કોઈક માત્ર દૂધનો આહાર લે, કોઈક માત્ર ફળ લે, અથવા તો દૂધ અને ફળ પણ એક જ વાર જમે, કોઈક માત્ર રાત્રે જમે. આમ ભિન્ન ભિન્ન પ્રકારના બધા નિયમનો ઉપવાસ અયોધ્યાના લોકોએ પ્રારંભ કર્યો. તજી તજી ભૂષણ ભોગ સુખ, બધા આભૂષણ, બધા ભોગ અને સુખનો ત્યાગ કરી દીધો અયોધ્યાના લોકોએ. જીયત અવધિ કી આસ, બસ અવધિ અર્થાત 14 વર્ષ પૂરા થઈ જાય એની આશાએ બધા જીવન ધારણ કરી રહ્યા છે. હવે ભરતજીનું વર્ણન કરે છે તુલસીદાસજી મહારાજ કે ભરતજીની રહેણી કરણી કેવી હતી. આગળ કહે છે, સચિવ સુસેવક ભરત પ્રબોધે, સચિવ સુસેવક ભરત પ્રબોધે, નિજ નિજ કાજ પાય શીખ ઓધે, નિજ નિજ કાજ પુનિ શીખ દીન બોલી લઘુ ભાઈ, પુનિ સાપી સકલ માતુ સેવકાઈ, સાપી ભૂસુર બોલી ભરત કર જોરે, કરી પ્રણામ ભય વિનયની હો રે, ઊંચ નીચ કારજુ ભલ પોચું, ઊંચ નીચ કારજુ ભલ આયસુદેવન કરબ સંકોચું, આયસુ પરિજન પુરજન પ્રજા બોલાય, પરિજન પુરજન સમાધાન કરી સુબસ બસાય, સમાધાન કરી સાનુ જગે ગુરુ ગેહ બહોરી,
કરી દંડવત કહત કર જોરી, કરી દંડવત કહત કર આયસુ હોય તરહં સને માં, આયસુ બોલે મુનિ તન પુલકી સપે માં, બોલે મુનિ સમુझब कहब करब तुम जोई, સમુझब ધર્મ સારું જગ હોય સોઈ, સચિવ સુસેવક ભરત પ્રબોધે. ભરતજી બધા મંત્રીઓને ને શ્રેષ્ઠ સેવકોને બોલાવ્યા. નીજે નીજે કાજ પાય શીખ ઓઘે, અને બધા લોકોને શું શું કાર્ય કરવાનું બધાનું શિક્ષણ આપ્યું, શિખામણ આપી, અને નિજ નિજ કાજ પાય શીખ ઓઘે. આ બધા સચિવો, બધા સેવકો પોતે શું કાર્ય કરવાનું છે એ પ્રકારની આજ્ઞા અને શિખામણ પ્રાપ્ત કરીને બધા પોતપોતાના કાર્યમાં લાગી ગયા. ટૂંકમાં ભરતજી બધાને કાર્યમાં લગાડી દે છે. એટલે પોતાની સત્તા જે સત્તા ધીમે ધીમે પોતાને વહેંચે જ પણ છે. એવું નથી બધું પોતાના હાથમાં જ રાખતા હોય. પુનઃ દીન બોલ લઘુ ભાઈ. પછી નાના ભાઈ શત્રુઘ્નને બોલાવ્યા. સોંપી સકલ માતુ સેવકાઈ. આ રાજ્યનો કાર્યભાર તો બધા સેવકોને સચિવોને સોંપી દીધો, તો માતાઓની સેવા એક બાકી રહી ગઈ. એનું કાર્યભાર માટે તો સેવક કે સચિવ તો પર્યાપ્ત નથી કે યોગ્ય નથી. મારે પોતાના નાના ભાઈ શત્રુઘ્નને બોલાવ્યો અને એની શિખામણ આપી કેવી રીતે માતાઓની સેવા કરવી, અને માતાઓની સેવાનો કાર્યભાર શત્રુઘ્નને સોંપ્યો. ભૂસુર બોલી ભરત કરજો રે. ભરત જેવા બ્રાહ્મણ બોલાવ્યા અને હાથ નમન તો બંને હાથથી વંદન કર્યા. કરી પ્રણામ ભય વિનય બિહોરે. અને પ્રણામ કરીને વિનયથી એમને વિનંતી કરી. ઊંચ નીચ કારજ ભલ પહોંચ્યું. હે બ્રહ્મ દેવતાઓ, જે કઈ કામ આપને હોય, નાનું હોય કે મોટું હોય, સારું હોય કે ખરાબ હોય, ઊંચું હોય કે નીચું હોય, નાનું કામ હોય કે મોટું હોય, ભલે પહોંચ્યું, સારું કે ખરાબ જે પણ કામ હોય, આય સુદેવ અને કરબ સંકોચું. જે કામ આપણે હોય મને આજ્ઞા આપો. કોઈ પ્રકારનો સંકોચ ન કરશો. અરે ભરતને કેમ કહેવાય રાજા છે? તો નહીં, હું આપનો સેવક છું. એટલે ક્ષત્રિય રાજા પોતાને બ્રાહ્મણનો સેવક માને છે, અને એ રીતે એમની આજ્ઞા કે આપ જે કહો એ પ્રમાણે થશે. એટલે એ તો ટીકાકાર કહે છે કે ક્ષત્રિયો પોતાને બ્રાહ્મણના રાજા માનતા નથી. ક્ષત્રિય માત્ર વૈશ્ય અને શૂદ્રના જ રાજા છે, બ્રાહ્મણના રાજા નથી. અને ટૂંકમાં બ્રાહ્મણોને સજા કરવી કે ન્યાય કરવો એનો હાથ એમાં ક્ષત્રિયના હાથમાં નથી. આમ બ્રાહ્મણો સ્વતંત્ર છે એવી જાતનો એક ખ્યાલ છે. અને એટલા માટે ભરતજીએ બ્રાહ્મણને બોલાવીને આ પ્રકારે એમને વિનંતી કરી કે જે કઈ કામ હોય આપ મને સંકોચ કહેજો, એ પ્રમાણે થશે. પરિજન પૂર્વજન પ્રજા બોલાય. પછી બધા પરિજનો, પરિવારના જણજનો, પૂર્વજન બધા નગરજનો, પ્રજા એટલે આખા દેશની પ્રજાને બધાને બોલાવ્યા. બધા એ લોકોને રેપ્રેઝેન્ટેટિવ, એમના પ્રતિનિધિને બોલાવ્યા હશે. જેમ પેલા દિલ્હીથી આવતો હોય ને એ બધા ઓબ્ઝર્વર્સ એમ ભરતજીએ બધા સુલેહ કરીએ છે. બધા કુટુંબીજનો છે, તો રાજાએ શું શું કરવું જોઈએ. પછી નગરજનો, દેશના બીજા બધા જે પ્રતિનિધિ હશે બધાને બોલાવ્યા. બોલાવીને આ પ્રકાર આજ્ઞા માંગી. પછી બધા ક્ષત્રિયોને બોલાવ્યા, જે બધા નેતાઓ છે એમને બોલાવ્યા. સમાધાન કર્યું. રામજી પાછા નથી આવેલો, કોઈને પણ સંતોષ નથી. એટલે બધું સમાધાન કર્યું કે ચાલો ભગવાન પાછા ભલે ના આવ્યો હોય છતાં ભગવાનનું રાજ્ય છે, એટલે મારું રાજ્ય નથી. ભગવાને રાજ્યનો સ્વીકાર કર્યો છે અને હું તો સેવકના રૂપમાં જ માત્ર આ રાજ્યનું વહન કરી રહ્યો છું. અને માટે હું તો ભગવાનની આજ્ઞાથી પેલા લોકોને એમ કીધું રામજીનું રાજ્ય હોય તો અમને કેવું સારું થાય. હવે આ ભરત આવી ગયા તો કે નહીં, હું તો જે રાજ્ય કઈ કરીશ એ બધું ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને જ કરીશ. અને માટે તમારો કોઈ પ્રકારનો ભય સેવવાની જરૂર નથી. તો બધા પહેલા જેમ હતા એમ સ્વતંત્ર હતા. આમ કોઈના સ્વાતંત્ર્યમાં બાધા ન પડે એ રીતે બધાનું સમાધાન કર્યું.
સાનુજ ગે ગુરુ ગેહ બહોરી, અને સાનુજ અર્થાત પણ નાના ભાઈ શત્રુઘ્ન રહીને પછી ગુરુજીને ઘરે ગયા. કરી દંડવત કહદ કર જોડી, ગુરુજીને દંડવત કરીને હાથ જોડીને કહેવા લાગ્યા. આમ શત્રુઘ્નને પોતાના ભાઈને સાથે લઈ ગયા. ગુરુજી કે એમાં એ પણ હોય સાથે, એટલે ખબર પડે કે ગુરુજીએ શું કહ્યું છે. આયસ હોય તો રહુ સનેમાં, ભરતજી ગુરુજીની આજ્ઞા માંગે છે. આયસ હોય તો, એ ભગવાન આપની આજ્ઞા હોય તો રહુ સનેમાં, નિયમમાં હું નિયમ સહિત રહેવા માંગુ છું. અર્થાત જો ભગવાનની આજ્ઞા હોય તો નિયમ સહિત તપસ્વીનું જીવન જીવવા માંગુ છું. એટલે કે જયારે ભગવાને પિતાની આજ્ઞાનું પાલન કરીને મુનિવ્રત અને વેશ અને આહાર અને બધું જયારે સ્વીકાર્યું છે, ત્યારે હું અહીંયા રાજ્ય મહેલમાં રહીને કોઈ સુખ ભોગવા ઈચ્છતો નથી. હું પણ એ રીતે જ રહેવા માંગુ છું જે રીતે મોટા ભાઈ રહ્યા છે. પરંતુ એ રીતે જાણે કે રામજીને તો એ પ્રકારે રહેવા માટે પિતાજીની આજ્ઞા હતી. રાજકુમાર ન રહી શકે, તો પિતાજીની આજ્ઞાને કારણે રામ ભગવાન રહ્યા છે. તો ભરતને એ રીતે રહેવા માટે આજ્ઞા જોઈએ, એના માટે ગુરુજીની આજ્ઞા માને છે. કુઆર્ત વ્રત નિયમ ઉપવાસ કરીને રહવું જો આપની આજ્ઞા હોય તો. કારણ ભક્ત છે ને, અને જયારે ભગવાન એટલે એમના ઈષ્ટદેવ ઈષ્ટ જયારે આવી રીતે તપશ્ચર્યા કરતા હોય, વનમાં નિવાસ કરતા હોય અને અનેક પ્રકારના નિયમ નીતિ નિયમથી રહેતા હોય, તો પોતે બીજી કહી કેમ શકે? આવું જયારે ભરતજીએ કહ્યું, બોલે મુનિ તન પુલકી સપેમાં, આ સાંભળીને મુનિ વશિષ્ઠ ઋષિના શરીર પર રોમાંચ આવી ગયા. પ્રેમને કારણે, ભરત પ્રત્યે પ્રેમ સ્નેહને કારણે વશિષ્ઠ ઋષિના શરીર પર રોમાંચ, શરીર પુલકિત થઈ ગયું. તો હું શું ભરતનો પ્રેમ અને શું ભરતની ભક્તિ અને શું એનો આ નિયમ અને તપશ્ચર્યા. સમુજબ કહબ કરબ તુમ જોઈ, જો માત્ર ભગવાન રામજી ધર્મમાં નિષ્ઠ છે એવું નથી, ભરતજી પણ તો કે ધર્મનું કેવું પાલન કરે છે. નાના ભાઈ પુત્રના ધર્મનું પાલન કરે, નાના ભાઈ રૂપે ધર્મનું પાલન કરે અને ભક્તના ધર્મનું પાલન કરે. આવો ધર્મ તો ભગવાન જ નહીં પાલન કરે. આમ ભરતજી જે સર્વ ધર્મનું પાલન કર્યા છે એ બધાનું પાલન કરવાની ભગવાનને જરૂર નથી પડી. કે ભગવાનનો જે ભક્ત હોય એના ધર્મ કેવા હોય એ પ્રમાણે અત્યારે ભરતજી પાલન કરવા ઈચ્છે છે. સમુજબ કહબ કરબ તુમ જોઈ. વશિષ્ઠ ઋષિ ગુરુજી કહે છે કે જે કે તું સમજે, સમજ કહબ જે કે તું કહે, અને કરવ જે તું કઈ કરે. જે કે તું સમજે, જે કે તારા મનમાં જે સમજ હોય, વાણીથી તું જે કહે અને કર્મથી જે કરે. ધર્મ સાર જગ હોય સોઈ, એ સમગ્ર સંસારમાં એ જ ધર્મનો સાર હશે. હે ભરત, તારે આજ્ઞા માંગવાની જરૂર નથી. તું તો સ્વયં ધર્મ સ્વરૂપ છે. અર્થાત ભગવાનની ભક્તિને કારણે ભરતના હૃદયની એવી અંતઃકરણ એવી શુદ્ધિ થઈ છે અને ભરત એવી ઉચ્ચ અવસ્થાએ પહોંચેલા છે કે ભરત એ ખરેખર ધર્મ શું છે એના માટે કોઈ શાસ્ત્ર જોવાની જરૂર નથી. અરે ખરેખર કોઈને પૂછવાની પણ જરૂર નથી. એટલે ગુરુજી ખરેખર ધન્યવાદ આપે છે કે હે ભરત, તું જે વિચારે અને જે બોલે અને જે કરે એ જ ધર્મનો સાર હશે. જે મહાપુરુષો માટે કહેવાય કે સામાન્ય માણસો માટે એવું છે કે શાસ્ત્ર જે કહે એ એમને માટે આજ્ઞા બની જાય. મહાપુરુષો જે કહે શાસ્ત્ર બની જાય. તેમ બીજા બધા મનુષ્ય માટે ધર્મ પ્રમાણે આચરણ કરવું જોઈએ. ભરતજીને કહેવામાં આવ્યું, તું જે આચરણ કરશે એ ધર્મ બની જશે. સાક્ષાત ધર્મ થઈ ગયો. અને માટે તારે ખરેખર કોઈની આજ્ઞાની આવશ્યકતા નથી. તારે ધર્મશાસ્ત્ર જોવાની પણ આવશ્યકતા નથી. ગુરુજી આ પ્રકારે ભરતજીને ખૂબ ધન્યવાદ આપ્યા, પ્રશંસા કરી. 323નો દોહામાં કહે છે, સુનિ શીખ પાઈ અસીસ બડી, સુનિ શીખ પાઈ ગનક બોલી દિનુ સાધી, ગનક બોલી સિંહાસન પ્રભુ પાદુકા, સિંહાસન પ્રભુ बैठा रे निरुपाधि, बैठा रे निरुपाधि. सुनि शिक्षा अर्थ है, शिक्षा એટલે કે જે કે શિખામણ પ્રાપ્ત કરીને બડી આશીષ પાઈ, બહુ જ મોટા આશીર્વાદ પ્રાપ્ત કર્યા ભરતજીએ. આવો આશીર્વાદ ને કે ભાઈ
તું જે કરે છે એ ધર્મ છે, અથવા તું જે કહેશે કરશે અને વિચારશે ધર્મ થઈ જશે. આ મહાન આશીર્વાદ ગુરુજી આપ્યો. આવો આશીર્વાદ કોને મળ્યો નથી. અને એટલે ગુરુજીએ કહ્યું કે હે ભરત, જે કે તું વિચારી રહ્યો છે નિસંદેહ કરો, તારે એમાં કોઈ પ્રકારની સંદેહની જરૂર નથી. તું જે વિચારે યોગ્ય જ હોય. એટલે વિચાર કરો ધર્મ સાથે. ધર્મ એટલે કે સંવાદિતા. આ વિશ્વની સંવાદિતા કે નિયત જેના પ્રકારનું નામ ધર્મ, એની સાથે ભરતને કેટલી બધી એકતાણતા હશે. તો આવું જ જીવનમુક્ત મહાપુરુષો માટે કહેવાય કે એ ક્યારેય પણ, એટલે ભગવાન કહે છે વારંવાર ગીતાની અંદર પણ, એકથી વધારે વાર કહે છે કે ગમે તે અવસ્થામાં હોય તો પણ એ મારો ભક્ત જ છે અને ક્યારેય એનો જન્મ ન થાય. એટલે એ મહાન યોગી છે એવું ભગવાન જુદી રીતે કહેતા હોય છે હંમેશા. યો મામ પશ્યતિ સર્વત્ર સ્વરમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમેન પ્રણશ્યતિ. એ ક્યારેય પણ હું મારી નજરમાં જતો નથી. સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેકત્વમાસિત સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે. આવો યોગી ગમે તે પ્રકારનું વર્તન કરે તો પણ હંમેશા મારામાં જ નિષ્ઠ છે. એટલા જ માટે કે ક્યારેય ગમે તે પ્રકારનું વર્તન કરી જ ના શકે. એ જે વર્તન કરે એ યોગ્ય જ હોય. માત્ર એક જ ભેદ છે કે સામાન્ય મનુષ્ય યોગ્ય વર્તન કરવા માટે વિચારવું પડે અને વિચારવાની કોઈ જરૂર નથી. સહજ રીતે જે કરે એ યોગ્ય જ હોય. એમ ભરતને કહેવામાં આવ્યું કે ભરત સહજ રીતે જે કરે એ ધર્મ જ હશે. ઘન કબોલી દિન સાધી. ભરતજીને આજ્ઞા પ્રાપ્ત થઈ ગઈ. ગનલે જ્યોતિષી જોશી લોકોને બોલાવ્યા. દિન સાધી, સારો દિવસ એમને જોડાવ્યો. સિંહાસન પ્રભુ પાદુકા બેઠા રે નિરુપાધિ. અને સિંહાસન પર પ્રભુની પાદુકાઓ બેસાડેલી હતી. નિરુપાધિને એક અર્થ કર્યો નિર્વિઘ્ન. ભગવાનને સિંહાસન બેસવામાં બહુ વિઘ્ન આવે, એમની પાદુકાને સિંહાસન બેસવામાં કોઈ વિઘ્ન ના આવ્યું. આમ તો દશરથ રાજા ગુરુજીને પૂછવા ગયેલા કે સારો દિવસ કયો છે. ગુરુજી કે આજે ને આજે સારો દિવસ છે. એમને ખબર હતી શું થવાનું છે. એટલે ભગવાને કેટલી તકલીફ પડે છે. એમને નામને કોઈ તકલીફ નથી, એની પાદુકાને કોઈ તકલીફ નથી. નિરુપાધિ અથવા નિરુપાધિ ધામધૂમથી આ પાદુકાઓને સિંહાસન પર સ્થાપિત કરવામાં આવી. પછી આગળ વર્ણન કરે છે હવે. રામ માતુ ગુર પદ સિરુનાઈ. રામ માતુ ગુર પદ સિરુ પ્રભુ પદ પીઠ રજાય સુપાઈ. પ્રભુ પદ પીઠ રજાય નંદી ગાવ કરી પરન કુટીરા. નંદી ગાવ કરી કીન નિવાસુ ધરમ ધુર ધીરા. કીન નિવાસુ જટાજૂટ શિર મુનિ પટ ધારે. જટાજૂટ શિર મહિખની કુશ સાસરી સંવારે. મહિખની અસન બસન બાસન વ્રત ને માં. અસન બસન બાસન કરત કઠિન ઋષિ ધર્મ સપ્રેમા. કરત કઠિન ભૂષણ બસન ભોગ સુખ ભૂરે. ભૂષણ બસન ભોગ સુખ મન તન બચન તજે તિન તૂરી. મન તન અવધ રાજુ સુર રાજુ સિહાય. અવધ રાજુ સુર દશરથ ધનુ સુનિ ધન દલ જાય. દશરથ તેહી પુર બસત ભરત બિનુ રાગા. તેહી પુર
चंचरी कजिमी चंपक बागा, चंचरी कजिमी रमा बिलासु राम अनुरागी, रमा बिलासु राम अनुरागी, प्रजत बमन जिमि जन बड़ भागी, आम भगवान की पादुकाओं सिंहासन में प्रतिष्ठित થઈ ગઈ। राम मातु गुरु पद सिरुनाई, भरतजी रामजी ની માતા ગુરુજી એના ચરણમાં મસ્તક નમાવ્યું। પોતાની માતા નહીં પણ રામજીની માતા, બહુ સ્પષ્ટ છે ભરત આ વિષયની અંદર। આમ તો પોતાની માતા પાસે આજ્ઞા માંગવી જોઈએ તે ના માંગી। ભરતજીને ત્યાગ કરી દો છે માતાજીનો। તેજવ પિતા પ્રહલાદ વિભીષણ બંધુ ભરત મહતારી, પ્રહલાદે પિતાને ત્યજ્યા, વિભીષણ ભાઈને ત્યજ્યો અને આમ ભરતે માતાનો ત્યાગ કર્યો। આમ તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ બધા બરોબર છે, દેવની જેમ પૂજવા જોઈએ। ક્યાં સુધી? જ્યાં સુધી ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન હોય ત્યાં સુધી। પરંતુ ભગવાનની પ્રાપ્તિના આડે જો આવે તેનો ત્યાગ કરવો જોઈએ। ભરત માતાનો ત્યાગ કર્યો છે, અંદરથી જતા નથી માતા પાસે। એમણે એ તો રામજીની માતાને પોતાની માતા માને છે અને એમને પ્રણામ કર્યા। પ્રણામ કર્યા એટલે ટૂંકમાં એમની આજ્ઞા પ્રાપ્ત કરી, અનુમતિ માંગી અને માતાજી અનુમતિ આપી છે કે મારે હવે તો જવું છે અને પર્ણકુટીમાં રહેવું છે, વનમાં નિવાસ કરવો છે, એ બધાની અનુમતિ સ્વીકૃતિ પ્રાપ્ત કરી હશે। અને ગુરુજીને પ્રણામ કર્યા, ગુરુજીને પણ સ્વીકૃતિ પ્રાપ્ત કરી। પ્રભુપદ પીઠ રજાય સુપાઈ, વही પ્રભુપદ પીઠ, પદપીઠ એટલે એમની પાદુકાઓ, ભગવાનની પાદુકાઓ છે એની પાસે આજ્ઞા પ્રાપ્ત કરે। નંદી ગાવ એ પણ ખરું, એમણે કહેલું કે હવે આજ્ઞા પ્રાપ્ત, ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને બધું કરવાનું છે। અને આ ભગવાનની પાદુકો એટલે સાક્ષાત ભગવાન છે એમના માટે। આંખ યોગ જનો જીવ જતન કે, કહ્યું ને કે બે અક્ષર છે આ તો, રામ એ નામમાં જેમ બે અક્ષર છે તેમ બે પાદુકાઓ છે અને જીવ જતન કરીને રાખે છે। તો તેવી રીતે એને વળી પાછી એક રત્ન માટેની પેટી સમાન છે। તો ભક્તિરૂપી રત્ન માટે આ પેટી સમાન છે। તો આ પેટી છે જેમાં ભક્તિરૂપી રત્ન રહેલું છે। અને આ રીતે ભગવાન સ્વયં એમ કહે છે ભક્ત માટે, ભગવાન સ્વયં જેવી રીતે કઈ આપણી પાસે પ્રતિમા હોય કે વિગ્રહ હોય તો ભરતજી પાસે પાદુકા છે, ભગવાન સ્વયં પાદુકા દ્વારા રત્નની જેમ પ્રગટ ન થતા હોય। આમ ભરત માટે તો હાજરા હજુર છે, આમ કે ને હાજરા હજુર છે, એટલે ભરતજી માટે પાદુકાઓ હાજરા હજુર છે, એને પાદુકાઓ નથી, સ્વયં ભગવાન છે। અંતેથી એમની આજ્ઞા માંગે એટલે માત્ર કોઈ લાકડાની આજ્ઞા નથી માંગતા, ભગવાનની આજ્ઞા માંગી રહ્યા છે। આજ્ઞા પ્રાપ્ત કરી। નંદી ગાવ કરી પર્ણકુટીરા, નંદી ગ્રામમાં પર્ણકુટી, ભગવાન પર્ણકુટીમાં રહે, જોઈને આવે છે ને તો ભગવાન કેમ રહે છે, બસ એ જ પ્રમાણે જો ભક્તનું તાદાત્મ્ય કેટલું છે તો ભગવાન સાથે તાદાત્મ્ય। એમનો ઉપાસનામાં ઈષ્ટ દેવતા સાથે તાદાત્મ્ય, અહીં પણ ઈષ્ટ દેવતા સાથે તાદાત્મ્ય। ભગવાન પર્ણકુટીમાં રહે છે, પોતે પણ પર્ણકુટીમાં। નંદી ગ્રામ, હવે ભરતજી નંદી ગ્રામમાં આવી ગયા। નંદી એટલે નંદી એટલે કે બળદ, ભગવાન શિવજીનું વાહન છે અને બળદ જે છે એ ધર્મ સ્વરૂપ છે। આમ ધર્મના 4 પગ છે, અંતેથી ધર્મ। તો ભરતજી હવે રીતે નંદીગ્રામમાં આવ્યા, ટૂંકમાં એ નંદીગ્રામ નામ પણ છે અને જો જોડે એ ધર્મનું નિવાસ સ્થાન પણ છે। અને કહે છે નંદીગ્રામ દક્ષિણ દિશામાં આવેલું છે અયોધ્યાની, અને લગભગ વનની નજીક છે, એટલે શહેરથી ખૂબ દૂર પણ નહીં અને ખૂબ નજીક પણ નહીં એવું સ્થળ પસંદ કર્યું। અને ભગવાન વનમાં રહેલા, ભગવાને પણ પહેલા દિવસે વનમાં નિવાસ કર્યો, એટલે ભગવાન જયારે અયોધ્યાનો ત્યાગ કર્યો, અયોધ્યા છોડી અને પહેલા દિવસે લગભગ આ વિસ્તારમાં નિવાસ કરેલો। એટલે ભગવાનને 14 વર્ષનો વનવાસ હતો, એમાં આ વિસ્તાર પણ વનવાસમાં જ આવી ગયેલો। એટલા માટે નંદીગ્રામ પણ એ વિસ્તારની ખૂબ નજીક હોવાને કારણે ભરતજી પણ ખરેખર વનવાસ 14 વર્ષનો સ્વીકારે છે। અને એવું સ્થળ પસંદ કર્યું કે બહુ દૂર પણ નહીં અયોધ્યાથી, કારણ કે અયોધ્યાનું રાજ્ય કરવાનું છે એટલે સંભાળ રાખવાની માટે દૂર પણ નહીં અને નજીક પણ ખરું। અયોધ્યાની દક્ષિણમાં
ભગવાન દક્ષિણમાં ગયા છે, પણ એમને પણ દક્ષિણ દિશામાં ગયા. અને હવે ભગવાન જયારે પાછા આવે ત્યારે પહેલા અહીં થઈને આવે, એ માટે નંદીગ્રામ પસંદ કર્યો એમણે. ત્યાં પર્ણકુટી બનાવી. કીન નિવાસુ ધર્મ ધુરધીરા, એને ક્યાંય અવાજ ઓછો કરે. અને ધર્મ ધુરધીરા, બસ આ ભરતજી ભક્ત તો ખરા, પણ છતાં ધર્મનિષ્ઠ છે. એટલે ધર્મ ધુરંધર જે ભરતજી છે ત્યાં આગળ નિવાસ કર્યો પર્ણકુટીમાં. અને શું કર્યું? પછી ભગવાનને જોઈને આવેલા ને, જટાજૂટ શિર, પણ મસ્તક પર જટાજૂટ. ભગવાન રામ લક્ષ્મણજીએ પણ પેલા વડ છે, વડનું દૂધ મંગાવી અને પછી પેલા વાળ બરાબર જટાથી બાંધ્યા, એટલે બરાબર ચોંટી, થોડોક અવાજ ઓછો ચોંટી જાય. તો ભરતજીએ પણ પોતાની જટાજૂટ બાંધી મસ્તક પર. મુનિપટ ધારી, ભગવાન મુનિપટ એટલે ઋષિઓ જે મુનિઓ જે પટ પહેરે એટલે કે વલકલ, તો ઋષિ મુનિઓ વલકલ પહેરતા હશે. એટલે અહિંસક ટૂંકમાં જે વનમાં અનાયાસે પ્રાપ્ત થઈ બધી વસ્તુઓ. એ તો વલકલ એટલે શું? આ વૃક્ષ હોય, વૃક્ષની છાલ એ સરળ નથી, એમાં જરાય કોઈ પ્રકારની એમાં સુવાસ તો હોય જ નહીં. અરે તો એવી છાલના વસ્ત્ર, એકદમ જાડી છાલ તો નહીં હોય, માનું પાતળી છાલ હશે, છતાં પણ છાલ એટલે છાલ જે હોય તે. સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા દ્રષ્ટાંત આપે છે ને કે ભાઈ તમે ધર્મને, જો ધર્મની સાથે તમારો સંઘર્ષ થાય, જેમ કે ઝાડની છાલ સાથે સંઘર્ષ કરો, પીઠ આપણી ખુલ્લી રાખીને ઝાડની છાલ સાથે ઘસો તો શું થાય? કેવું થાય? એવી ઝાડની છાલ તો પહેરે છે. મુનિપટ ધારી, વલકલ રાજકુમાર છે, છતાં પણ આ પ્રકારનો વેશ ધારણ કર્યો. મહી ખની કુશ સાથરી સમારી, પૃથ્વીને ખોદીને મધ્ય કુશ, એવું કહે છે કુશ તમે એમને તોડી લો જો મૂળ વગર તો બરાબર નથી, અશુદ્ધ થઈ જાય. કુશ પણ જો મૂળ વગર તમે આપણે લઈએ અને ખાલી કાપી નાખીએ તો કુશ અશુદ્ધ બની જાય. એટલે એમણે જમીન ખોદીને મૂળ સહેજ કુશ પ્રાપ્ત કરી અને એની સાદડી બનાવી. જો ભગવાન સાદડી પર સુતા હતા, જયારે શૃંગેરપુરમાં ગયા ત્યારે પહેલા ભગવાનના દર્શન, સાદડીના દર્શન થયેલા એમને ભગવાનની. તો એ રીતે સાદડી પર ભગવાન સુતા હતા, એ પણ સાદડીમાં સુવે. મહી ખની, પૃથ્વીને ખોદી, આ શું છે? અહીં તો ટીકા કરે છે પૃથ્વીને ખોદે એટલા માટે કે પેલા જે કુશ હોય, જે ઘાસ હોય એ મૂળ સહિત પ્રાપ્ત કરે, એની પછી સાદડી બને. તો ઘણા તો કહે છે નહીં નહીં, એમણે તો ખોદી જમીન અને જમીનની અંદર રહેતા હતા સાદડી પાસે. એવું કેમ? જ્યાં ભક્ત ભગવાનના ચરણ હોય ત્યાં ભક્તનું મસ્તક હોવું જોઈએ. તો ભગવાનના ચરણ પૃથ્વી પર હોય તો પછી ભરતજીના ચરણ પૃથ્વી પર ના, ભરતનું મસ્તક પૃથ્વી પર હોવું જોઈએ. અને એટલા જ માટે એ પૃથ્વીની નીચે સુઈ ગયા, જેથી એમનું મસ્તક પૃથ્વી પર રહે, એટલે ભગવાનના ચરણ જ્યાં છે તેમનું મસ્તક રહે. આવી જાતની પણ કલ્પના છે કે એવી રીતે ખોદીને રહ્યા. આસન બસન બાસન વ્રતનેમાં, અસન એટલે ભોજન, વસન એટલે વસ્ત્ર, વાસન એટલે કે વર્તન વાસણ, વ્રત નિયમ, કરત કઠિન ઋષિ ધર્મ સપ્રેમ. આ બહુ જ કઠણ, અત્યંત કઠિન જે ઋષિનો ધર્મ છે, તો ભોજનના વિષયમાં, વસ્ત્રના વિષયની અંદર અને વાસણો, વ્રત નિયમ બધા જે ઋષિ મુનિઓ કરે એ પ્રકારનું અત્યંત કઠિન વ્રત છે એ ભરતજીએ સ્વીકાર્યું. હવે આપણે એવું કરીએ ખરા, પણ અંદરથી ઘણો સંકોચ રહે. ટૂંકમાં આપણે વ્રત લઈએ નાનું મોટું જરા જરા, તેમને પણ અંદર કકડાટ થયા કરે ને મનમાં કે ભાઈ આ છૂટી ગયો, પેલું છૂટી ગયું, ને આપણે વંચિત રહી ગયા. નહીં, સપ્રેમા, પ્રેમપૂર્વક કરે છે. ઋષિ મુનિઓ પણ કદાચ પ્રેમપૂર્વક નહીં કરતા હોય. ઋષિ મુનિ આ વાનપ્રસ્થનો નિયમ કયો? અત્યારે ભરતજી વાનપ્રસ્થના જેવું જીવન જીવી રહ્યા છે, અને વાનપ્રસ્થ લોકો જે પ્રકારના નિયમો સ્વીકારે એવા નિયમ એમણે સ્વેચ્છાએ સ્વીકારે અને પ્રેમપૂર્વક સ્વીકારેલા છે. ભૂષણ બસન ભોગ સુખ ભૂરી, આભૂષણ, વસ્ત્ર, ભોગ, સુખ ખૂબ બધું છે. મન તન બચન તજે તિન તુરી, આ બધું કેટલા બધા ભોગ, ભૂષણ, વાસણ, વસ્ત્ર, ભોગ, સુખ પ્રચુર માત્રામાં અયોધ્યામાં વિદ્યમાન છે. મન તન બચન તજે તિન તુરી, આ તૃણની જેમ મન તન અને વચનથી ત્યાગી દીધા. મનમાં ચિંતા નહીં. હા, તો બહારથી આપણે છોડીએ ખરા, પણ મનમાં ચિંતન થયા કરે. ઘણીવાર શું ઘરમાં લોકો ઉપવાસ કરે અને તો આપણે બહુ સાવધ રહેવું પડે. ખબર છે ઉપવાસ કરે છે, જરા જરા યાદ દેવાય આપણને કે ખબર નહીં, યાદ નહીં, ઉપવાસ કરે છે. એટલે મને આવું કેમ કહે છે, આમ કેમ કરાવે છે વધારે ટૂંકમાં. એટલે આપણે ધ્યાન રાખવું પડે લોકોનું. તો એવું નહીં, મને તને વચન
માત્ર તનથી જ નહીં, વચનથી નહીં, પણ મનથી જ આ બધાનો ત્યાગ કરવાનો મને. તો રાજ્ય મહેલની અંદર જે પ્રકારના વસ્ત્ર, ભોગ, ભૂષણ બધા હોય બધાનો ત્યાગ કર્યો. અવધ રાજ સુર રાજ સિંહાઈ. અયોધ્યાનું રાજ્ય કેવું છે કે જેનું ઇન્દ્ર સુર રાજા, ઇન્દ્ર જે છે એ પણ એની જાણે અદેખાઈ કરે એવું અયોધ્યાનું રાજ્ય છે, એવી સંપત્તિ છે, એવું ઐશ્વર્ય છે. 10 રથ ધનુષોની ધનદલ જાય. અયોધ્યાનું ઐશ્વર્ય એવું છે કે ઇન્દ્ર પણ એની અદેખાઈ કરે. અયોધ્યામાં દશરથ એટલું ધન હતું કે કુબેરજી પણ એને અદેખાઈ કરે. આવું બધું જે હતું તેહી પૂર બસદ ભરત બિનુ રાગા. આ નગરમાં રહેવા છતાં પણ ભરતજી કોઈ પણ રાગ વગર બધાનો ત્યાગ કરી દીધો. એક ન્યાસ અને બીજો સંન્યાસ. સંન્યાસ આવે તો જો અર્થ કરવામાં આવે તો ન્યાસ એટલે ત્યાગ કરો ખરો, તો મનની અંદર એનું મૂલ્ય રહી જાય. જેમ નાનું બાળક આપણે જરા એને દમદાટી આપીએ એટલે પછી પેલી લખોટી છોડી દે, ગિલ્લી દંડ છોડી દે પરીક્ષા કઈ જુદી વાત છે. તો મનમાં રમ્યા કરતો હોય તો કે નહીં, કોને વૈરાગ્ય કેવો છૂટી ગયો. જેમ મોટો થયો પછી ગિલ્લી દંડા મળે એને કેવો જાતનો વૈરાગ્ય હોય. તેહી પૂર બસદ ભરત બિનુ રાગા. આ બધા ઐશ્વર્ય, બધી સમૃદ્ધિ, બધા સુખ ભોગ બધાની વચમાં નિવાસ કરવા છતાં પણ બિનુ રાગા કોઈ પ્રકારના રાગ રહિત ભરતજી ત્યાં નિવાસ કરી રહ્યા છે. આ વધારે મુશ્કેલ છે. ભગવાન તો વનમાં નિવાસ કરે છે, બરોબર છે, ત્યાં તો સરળ છે પ્રમાણ, કઈ ભોગ છે જ નહીં. ભોગ આપણી આસપાસ હોય એની વચમાં રહીને ત્યાગ કરવો અને તેમાં મનથી ત્યાગ કરવો બહુ જ કઠિન છે. એની સુંદર ઉપમા આપે તુલસીદાસ મહારાજ. ચંચરી કે જેવી ચંપક બાગા. ચંચરી એટલે ભ્રમર. ચંપકનું વન હોય કે ચંપકનો બગીચો, ચંપાનો બગીચો હોય અને ભ્રમરની જેમ તો આ ચંપા મેં ગુણ બહુત હૈ, રૂપ રંગ અરુબાસ. આ ચંપા બહુ સરસ ગુણ છે, સુંદર રૂપ છે, સુંદર રંગ છે અને સુવાસ પણ સુંદર છે. પર એ હવા ગુણ એક હૈ કે ભવર ન આવે પાસ. એક અવગુણ છે કે ભ્રમર પાસે નથી આવતો. ખબર છે ચંપાને બીજાને શું છે, પણ ભ્રમર ના આવે. એટલે ચંપાનો બગીચો હોય ખૂબ સુંદર, તો ખૂબ સુંદર એની સુવાસ, ખૂબ સુંદર રંગ, સૌંદર્ય બધું જ છે બગીચામાં. એટલે ભ્રમર જેવી રીતે પાસે ના જાય એમ ભરતજી આ બધાની વચમાં રહીને પણ તો ચંપક વનમાં ભ્રમરની જેમ એનાથી અસંગ વિરક્ત કરતા રહે છે. એક ઉપમા આપે. બીજી ઉપમા આપે રમા બિલાસુ રામ અનુરાગી. રમા એટલે કે લક્ષ્મીદેવીનો જે વિલાસ છે, ઐશ્વર્ય છે અને ચારે બાજુ એમની જે વિલાસ ફેલાઈ ગયેલો છે. આ ભરત કહે છે રામ અનુરાગી. માત્ર ભરતની વાત કોઈ પણ રામ અનુરાગી. રામ અનુરાગ કે પ્રેમ ધરાવનારા માટે કે આશ્ચર્ય શું છે, ભરત આવેદનમાં આશ્ચર્ય શું છે. કોઈ પણ ભરતની શું વાત કરવી, કોઈ પણ રામજીના કોઈ પણ અનુરાગી કે પ્રેમી હોય એના માટે આ લક્ષ્મીજીનો જે વિલાસ છે કેવો છે. તજત બમન જેવી જન બળભાગી. બળભાગી અત્યંત ભાગ્યશાળી જે રામજીના ભક્ત હોય એ તો આ લક્ષ્મીજીના વિલાસને પેલા વમનની જેમ, ઉલટીની જેમ ત્યાગી દે. વમન કરેલી વસ્તુ તો કોઈ ત્યાગે જ દે ને, એવી રીતે એનો ત્યાગ કરી દે. તો પછી ભરત માટે આ કઈ મોટી વસ્તુ છે. અને બળભાગી સુખી થાય, આ ત્યાગ કરીને એ લોકો સુખી થાય એવું જ છે ને. આમ સામાન્ય તો વમન થાય લોકો સુખી થાય, અંદર ગડબડ થાય ને. એટલે કહે છે કે રામજીના ભક્તો હોય ને એમને આ બધું પચે જ નહીં. આ બધી જે લક્ષ્મીનો વિલાસ છે ને એ ભક્તોને પચે નહીં. કદાચ રહે તો અંદર પેટમાં ઘણી ગડબડ કરે અને બહાર આવી જાય. બહાર આવે એટલે એક પ્રકારની જે નિરાશ થાય ને તેવી રીતે એટલે કે બડા ભાગે આ લક્ષ્મીના વિલાસનો ત્યાગ કરીને સુખેવી શાંતિથી ભરત જાય છે. 324 દોહામાં કહે છે રામ પ્રેમ ભાજન ભરતું, રામ પ્રેમ ભાજન બડે ન યહી કરતું, બડે ન યહી કરતું. ચાતક હંસ સરાહિયત, ચાતક તે કભી બે કભી ભૂતિ, તે કભી બે કભી. રામ પ્રેમ ભાજન ભરત. ભરત કોણ છે? રામ પ્રેમના ભાજન છે, રામના પ્રેમને પાત્ર છે. તો ભગવાન જરા એમ કે સમે પ્રિય ભક્તિમાન મેં પ્રિયો ન રહા. ભગવાન જરા એમ કે આ મારે પ્રિય છે, પ્રશ્ન જ ક્યાં રહ્યો. ભરતજી કેવા ભક્ત છે? ભગવાનના પ્રિય પાત્ર છે.
બળેને યહી કરતુંથી ભરતજીનું આ જે કરતૂત છે, અર્થાત ભરતજી આ બધા જે નિયમ વગેરેનું પાલન કરી રહ્યા છે, જે પ્રકારનું જીવન જીવી રહ્યા છે, એ ભરત માટે કોઈ મોટી વસ્તુ નથી. સામાન્ય માણસ માટે મોટી વસ્તુ, એમને માટે મોટી વસ્તુ નથી. તો આમ કહે છે અહીંયા ટીકાકાર કે લક્ષ્મી દેવી છે એમનો પ્રેમ રામજી પર છે, કારણ કે એમના પત્ની છે, અને રામજીનો પ્રેમ ભરત પર છે. જાસુ કૃપા કટાક્ષ સુર ચાહદ ચિતવન સોઈ રામ પદાર વિંદરતિ કરતી સુભાવહી ખોઈ. લક્ષ્મીજી માટે કહે, સીતાજી માટે. જાસુ કૃપા કટાક્ષ સુર ચાહદ ચિતવન સોઈ. જેની કૃપા કટાક્ષ દેવતાઓ પણ ઈચ્છી રહ્યા છે, એ સ્વયં ભગવાનના ચરણ કમળની અંદર જ પોતાની રીતે રાખ્યા છે. હવે સીતાજી લક્ષ્મી એવા રામજીના પ્રેમ. તો જે લક્ષ્મીના પ્રેમના પાત્ર છે એવા રામજીના પ્રેમના પાત્ર કોણ છે? ભરતજી. અર્થાત લક્ષ્મીદેવી રામજીના ગુણો પર મુગ્ધ છે, તો રામજી ભરતજીના ગુણો પર મુગ્ધ છે. અને એના માટે આ બધું ટેક જે લીધી, આ બધા નિયમો લીધા, એ ભરત માટે તો કઈ નથી, કોઈ મોટી વાત નથી. તો એના માટે તુલસીદાસજી બે ઉપમા આપે છે. ચાતક હંસ સરાય હત ટેક વિવેક વિભૂતિ. આ બે વસ્તુ છે ભરતજીમાં. એક ટેક છે, એક વ્રત છે, અને બીજું છે વિવેક છે. આ વ્રત લઈને પણ બહુ અત્યંત જળની જેમ એમની જડતા નથી, વિવેક પૂર્વક કરી રહ્યા છે. એટલો બધો પ્રેમ છે. તમે જોજો આગળ વર્ણન કરશે તુલસીદાસજી મહારાજ કે આ બધા વ્રતને કારણે ભરતજીના પ્રેમમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થઈ રહી છે, એમના તેજમાં વૃદ્ધિ થઈ રહી છે, બતાવે છે. ઘણી વાર આપણે જોઈએ છે કે લોકો તપસ્યા કરતા હોય પણ આમ એવા થઈ ગયા, આપણે લાગે કે એના કરતા ખાઓ તમે સારું છે. તપસ્યા દુનિયા મોટાભાગના લોકો, એટલે હિન્દુસ્તાન લોકો માટે પશ્ચિમના લોકોને થોડી તકલીફ છે, કારણ કે આ બધા આ ભૂખ્યા ઉપવાસ કરીને લોકોએ પોતાના શરીરને જર્જરિત કૃષ બનાવી દીધું, અને મોહ પર તો ઉદાસીનતા હોય પાછી. એવું નહીં, ભલે ઉપવાસ વગેરે કર્યા હોય, શરીર કૃષ થઈ ગયું હોય, પણ મુખ પરની તેજસ્વીતા વધે, તેનું નામ છે સાજી તપશ્ચર્યા. એટલે કહે છે કે આ ભરતજી માટે તો ટેક. એમાં ચાતકની ઉપમા આપી. ચાતકનો ટેક એટલે નિયમ કે બસ માત્ર મેઘના જળ અને સ્વાતિ નક્ષત્રમાં જે મેઘ હોય એ મેઘનું જળ ચાતક પીએ, બીજું કોઈ ચાતક જળ પીએ જ નહીં. ગમે તે હોય ને, મોટા સરોવરનો હોય, ચાતક ના પીએ. ટેક નિયમ, બસ આવો ભરતનો નિયમ, ચાતકનો નિયમ. અને જો જોડે હંસ સમાન નીર અને ક્ષીરનો જે વિવેક કરે એવા હંસ સમાન વિવેકી ભરતજી છે. આમ ભરતજી હંસ જેવા વિવેકી છે, અને ચાતક જેવા નિયમધારી છે. અને આ રીતે એમની પ્રશંસા કરે. એક બાજુ કહે છે કે આ ભરત માટે કઈ મોટી વસ્તુ નથી, તો બીજી બાજુ આપ એની પ્રશંસા કેમ કરો છો? તો પ્રશંસા કરવા યોગ્ય છે આપણા માટે, એની માટે કઈ નથી, આપણે માટે મહાન વસ્તુ છે. આગળ ભરતજીનું જ વર્ણન કરે છે છેક સુધી. દેહ દિન દિન દુબરી હોય, દેહ દિન દિન દુબરી ઘટઈ તેજ બલુ મુખ છબી સોઈ, ઘટઈ તેજ બલુ નિત નવ રામ પ્રેમ પનુ પીના, નિત નવ રામ પ્રેમ પનુ बढ़त धर्म दलु मनन मलीना, बढ़त धर्म दलु जिमि जलु निघटत शरद प्रकाशे, जिमि जलु निघटत बिलसत बेत सबन जबिकासे, बिलसत समदम संजम नियम उपासा, समदम नखत भरत हिय बिमल आकाशा, नखत ध्रुव विश्वासु अवधिराकाशे, विश्वासु अवधिरा स्वामी सुरति सुरबीति विकासी, स्वामी सुर
राम प्रेम विधु अचल अदोषा, राम प्रेम विधु सहित समाज सोहनित चोखा, सहित भरत रहनि समझनि कर तूती, भरत भगति विरति गुण विमल विभूति, भगति बरनत सकल सुख बिसकुचाही, बरनत सकल शेष गणेश गिरा गमुनाही, शेष तो ભરતજીનું વર્ણન કરી રહ્યા છે તપશ્ચર્યાનું. દેહ દિનહુ દિન દુર્બરી હોય, દિન દિવસે દિવસે એનો દેહ દુર્બળ થઈ રહ્યો છે ઉપવાસને કારણે. દેહ તો શરીર દુર્બળ થઈ રહ્યું છે, એટલે દુર્બળ ને પણ કૃશ થઈ રહ્યું છે. દુર્બળ કરતા પણ એમનું શરીર કૃશ થઈ રહ્યું છે, કારણ કે ઘી તેલ બધું ખાવાના કારણે જે પ્રકારની વળી મેદ વગેરે વધવો જોઈએ બધું ધીરે ધીરે સુકાઈ રહ્યો છે. શરીર દુર્બળ થઈ રહ્યું છે, કૃશ થઈ રહ્યું છે. ઘટાઈ તેજ બોલું મુખ છબી સોય, આ ઘટાઈ તેજ તેજ ઘટી રહ્યું છે એવું છે તો ના ના તેજ નથી ઘટી રહ્યું. ઘટાઈ શબ્દ અહીંયા વાપર્યો છે. આ તમારી પછી તમારી પુસ્તકમાં બીજો પાઠ તમને ખબર નથી. એક ઘટે ને તેજ એવું પણ એક છે, પણ ઘટાઈ તો ઘટાઈ તેજ તો કેમ કહેવાય? તેજ તો ઘટે નહીં. એટલે આમાં ખૂબ ચર્ચા ચાલી ટીકાકારોને ઘટાઈ શબ્દનો શું અર્થ કરવો. ઘટે ઘટે છે તેજ ઘટી રહ્યું છે એમ કહેવા માંગે છે. એટલે એક ટીકાકાર છે ઘટાઈ તેજ, શું તેજ ઘટે તો ના ના તેજ ઘટતું નથી, તેજ વધે છે. અથવા ઘટાઈ એ ઘટ ધાતુમાંથી જાણે કે એ શબ્દ બન્યો હોય, એ ઘટ ધાતુના ઘણા બધા અર્થ છે. એનો એક અર્થ એવો પણ છે કે ચમક વિકાસ. આમ ઘટ એટલે બનવું, ઘટના બનવી. ઘટ એટલે યોગ તો કે જોડાવવું, અને ઘટ એટલે વૃદ્ધિ પામવું. તો ઘટાઈ તેજ તો કે નહીં, તેજ કે તેજ તો વિકાસ પામી રહ્યો છે, વૃદ્ધિ પામી રહ્યો છે. આમ શરીર ભલે કૃશ થઈ રહ્યું હોય પરંતુ એમનો તેજ છે એ વિકાસ પામી રહ્યું છે. મુખ છબી સોય, એને મુખની સુંદરતામાં કોઈ પ્રકારનો ફેર નથી પડે. મુખ છબી સોય, મુખની સુંદરતા એવી ને એવી જ છે. મુખનું તેજ તો વધી રહ્યું છે અને શરીર કૃશ થઈ રહ્યું છે. નિત નવ રામ પ્રેમ પનુપીના, નિત દરરોજ નિત નવીન રામ પ્રેમ પનુપીના. આ નિત્ય નવીન જે રામજીનો પ્રેમ છે એમના પેલા પ્રાણને કારણે, ટેકને કારણે પીના પીના એટલે પુષ્ટ થઈ રહ્યો છે. રોજ રોજ આ છે એમનો પ્રેમ કેવો છે, રોજ રોજ પેલા ભગવાનની આ તપસ્યાને કારણે, ભગવાનની ઉપાસનાને કારણે એમનો પ્રેમ છે એ રોજ બરોજ પુષ્ટ થઈ રહ્યો છે, જાડો થઈ રહ્યો છે. ભરત ધર્મ દલું મનન મલિના, આ ધર્મ દળ જે છે એ વધી રહ્યું છે. ધર્મનું દળ વધી રહ્યું છે. દળનો અર્થ તો એને સેના થાય. આ ધર્મની સેના જે છે એ વધી રહી છે. અને મનન મલિના, આ બધું હશે તો પણ મનમાં મલિનતા નથી, મનમાં પ્રસન્નતા છે. એટલા જ માટે એમના મુખ પર તેજ છે. એમની મુખની સુંદરતામાં કોઈ પ્રકારની ખામી નથી આવી, કારણ કે મનમાં મલિનતા, મનમાં પ્રસન્નતા છે. એમના ધર્મનું દળ કે સૈન્ય વધી રહ્યું છે અને રામજીનો પ્રેમ છે એ બધા હવે પુષ્ટ થઈ રહ્યો છે. એટલા જ માટે શરીરની કૃશતા એ કોઈ પ્રકારે એમની માટે એ કોઈ કૃશતા એ કોઈ પ્રકારનો એટલે કે ગેરલાભ નથી, એ તો બરાબર જ છે. અને એની ઉપમા આપે છે ભરતજીની. જીમી જલું નિઘટ તો શરદ પ્રકાશ. જેમ શરદ ઋતુ આવે એટલે જળ ધીમે ધીમે ઘટે. વર્ષા ઋતુમાં જળ વધ્યા કરે અને શરદ ઋતુમાં ધીમે ધીમે જળ વહી જાય અને ઘટે. એટલે જમીનમાં જતું રહે, વહી પણ જાય અને જળ ઘટે. નદીમાં વગેરેમાં જળ સ્વચ્છ થાય. શરદ ઋતુમાં જળ ઘટે ખરું, બસ શરદ પ્રકાશ. તો શરદના પ્રકાશ, શરદ ઋતુમાં પ્રકાશથી ધીમે, એ પણ ખરું, પ્રકાશથી પણ જળ ઘટવા મળે. શરદનો તાપ પણ સખત પડે એને કારણે પણ જળ ઘટે, એવું પણ ખરું.
એટલે શરદ ઋતુમાં પ્રકાશને કારણે જળ ઘટી જાય ખરો, પણ બેલસ બેતસ, બેતસ શબ્દનો અર્થ પણ શું કરવો? એક વિયતમાંથી આ બેતસ બન્યું હોય એમ માનીને એવો અર્થ કર્યો કે આકાશ તો સ્વચ્છ બની જાય છે. તો જયારે શરદ ઋતુ આવે ત્યારે પ્રકાશને કારણે જળ ભય ઘટતું હોય પણ આકાશનું જે છે એ તો અત્યંત પ્રકાશમાન થઈ જતું હોય. બને તે વિકાસ પણ એ બરોબર યોગ્ય નથી. એટલે બેતનો અર્થ અહીંયા કર્યો કે બેત એટલે મને લાગે છે કે જળની અંદર પેલી અમુક પ્રકારની વનસ્પતિને કહેતા હશે કે પાંદડા. તો જયારે શરદ ઋતુની અંદર તળાવ હોય એ તળાવમાં કમળ ખૂબ ખીલે અને કમળની ના જે છે એ ચારે બાજુ પથરાવા માંડે અને પેલું કમળ આખું જે તળાવ જે છે ને એ પેલા કમળના પેલા પાંદડાથી આમ આખું ભરાઈ જતું હોય છે. એ તમે કદાચ જોયું હશે, ઘણા તળાવો શરદ ઋતુની અંદર બધા પાંદડાથી જ ભરાઈ ગયા હોય. એ ક્યારે થાય? એ જળ જયારે નીચે જાય ત્યારે, બહુ જયારે પાણી બહુ હોય ને ત્યારે આ બધી જે વનસ્પતિ અંદર હોય એ વનસ્પતિ આપણે દેખાય નહીં, પણ જયારે જળ થોડું ઓછું થઈ જાય ત્યારે વનસ્પતિને કારણે એની સુંદરતા ખૂબ વધી જાય અને જે કમળ છે એ કમળનો ખૂબ વિકાસ થાય શરદ ઋતુમાં. બિલસ બેતસ ભનજ વિકાસ. આ શરદ ઋતુમાં જેમ આમ થાય આવી જ રીતે ભરતજીનું પણ છે કે એમનું શરીર કૃશ થઈ રહ્યું છે. પેલું જળ જેમ તળાવમાં કૃશ થઈ રહ્યા ઓછું થાય તેમ ભરતજીનું શરીર જે છે ને એ કૃશ થઈ ગયું છે. પણ જે કમળ ખીલે તેમનું મુખ કમળ જે ખીલી રહ્યું છે ભરતજીનું. અને જેવી રીતે બીજી બધી વનસ્પતિનો વિકાસ થાય તેવી રીતે ભરતજીના ધર્મ દળ વગરનો દળ એટલે સેના અને પેલું દળ એટલે પાંદડા. તો જેમ પેલી વનસ્પતિના પાંદડાનો વિકાસ થાય તેમ ભરતજીના ધર્મદળનો વિકાસ થઈ રહ્યો છે. જેમ કમળ ખીલવા માંડે ભરતજીનું મુખ કમળ ખીલી રહ્યું છે અને જળ જેમ શોષાઈ જાય તેમ ભરતજીનું શરીર ભલે શોષાઈ ગયું હોય પણ સુંદરતા વધતી જાય છે. સમદમ સંયમ નિયમ ઉપાસા. એમનો શમ દમ સંયમ નિયમ ઉપવાસ. નખદ ભરત હિય બિમલ આકાશા. આ ભરતજીના હૃદયરૂપી જે વિમા આકાશ છે, નિર્મળ આકાશ, ભરતજીના હૃદયરૂપી નિર્મળ આકાશની અંદર આપણા નક્ષત્ર જેમ શોધી રહ્યા છે. તો શરદ ઋતુમાં આકાશ નિર્મળ બની જાય, વાદળો જતા રહે અને નક્ષત્રો તારાઓ ખૂબ શોભાયમાન જેમ થાય, આકાશ તારાઓથી ખૂબ શોભાયમાન, નક્ષત્રો શોભાયમાન થાય તેમ ભરતજીનું પણ નિર્મળ હૃદયરૂપી નિર્મળ આકાશ આ સમ દમ સંયમ નિયમ ઉપવાસ વગેરે નક્ષત્રોથી અત્યંત શોભાયમાન છે. એની પણ સંખ્યા 27 ગણાવી. આમ તો યમ 5 અને નિયમને 5 ગણવામાં આવે છે, તો કોઈક ગણતરી પ્રમાણે બીજા ભાગવતની અંદર ભગવાને જે ઉદ્ધવને ઉપદેશ આપ્યો એ પ્રમાણે યમોમાં 12 છે, નિયમ પણ 12 ગણાવે અને સંયમ નિયમનો ઉપવાસ કરીને 27 ગણાવે. આમ આ બધા થઈને 27 થયા. નક્ષત્રમાં 27 છે. તો આકાશમાં 27 નક્ષત્ર શોભાયમાન છે. તેવી રીતે ભરતજીના હૃદય રૂપી તો નિર્મળ આકાશમાં આ સમદમ રૂપી નક્ષત્ર શોભાયમાન છે. અને શરદ ઋતુ કઈ તો કે જે મુનિવ્રત પાલન કરી રહ્યા છે એ શરદ ઋતુ છે. તો એનાથી આ બધું થયું સુંદરતામાંથી. પછી આગળ વર્ણન કરે છે આકાશનું. એટલા માટે બેતસનો અર્થ આકાશમાં કર્યો કારણ કે આકાશનું વર્ણન આવે છે. ધ્રુવ વિશ્વાસુ અવધિર આકાશી. આ શરદ ઋતુના આકાશનું સુંદર વર્ણન કરતા કહે છે ધ્રુવ વિશ્વાસુ ને ધ્રુવનો તાળો છે. કેવો છે? વિશ્વાસ અવિચલ છે. બધા નક્ષત્રો ફર્યા કરતા હોય પણ ધ્રુવનો તારો કેવો છે? એનું સ્થાન એની જ જગ્યાએ રહે, મારે અવિચળ છે. તો તેવી રીતે આ ભરતજીનો વિશ્વાસ ભગવાન કેવો છે? અવિચળ છે. એમણે કહ્યું છે કે 14 વર્ષ ને બીજી આવી જઈશ એટલે આવી જ જશે, એમાં કોઈ શંકા જ નથી. એમણે કહ્યું છે કે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ ચિંતા કરવાની જરૂર નથી. મને સ્વીકાર થયો છે, સ્વીકાર થયો છે. અચળ વિશ્વાસ એ ધ્રુવના તારા સમાન છે. અવધિર આકાશી. આકાશ એટલે પૂર્ણિમા. એ 14 વર્ષ જે અવધિ છે એ પૂર્ણિમા સમાન છે. હવે કોઈ કહ્યું કે આ 14 વર્ષ પૂરા થાય 14 પછી શું આવે તો કે પૂર્ણિમા. એટલે 14 વર્ષ પૂરા થયા પછી જે આવવાની અવધિ એ પૂર્ણિમા સમાન છે. એ સિવાય પણ કહે છે કે બધી પૂર્ણિમા શરદ ઋતુની પૂર્ણિમા સૌથી વધારે સુંદર હોય. શરદ ઋતુનો ચંદ્રમા સૌથી વધારે તેજસ્વી હોય, શરદ ઋતુનો આકાશ સૌથી વધારે નિર્મળ હોય અને શરદ પૂર્ણિમા સૌથી વધારે સુંદર હોય. તો જે અવધિ જે છે એ સૌથી સુંદર પૂર્ણિમા છે. એને અહીં પણ એમ પણ કહે છે કે પ્રેમ છે ને
કે જે પ્રેમ તો બંને વખતે હોય, સંયોગમાં પણ પ્રેમ હોય અને વિયોગમાં પણ પ્રેમ હોય. તો ભક્ત માટે ભગવાનના વિયોગનો પ્રેમ અત્યંત વધારે ચમત્કાર છે. સંયોગના પ્રેમ કરતા પણ વિયોગમાં જે પ્રેમ છે ને વધારે ચમકતો હોય છે. અને તે રીતે અવધિ આ 14 વર્ષ સુધી ભરતજીનો પ્રેમ છે એ શરદના ચંદ્રમાની જેમ ચમકી રહ્યો છે. સ્વામી સુરતિ સુરભીથી વિકાસી. સુરભીથી એટલે કે આ નક્ષત્રનો માર્ગ છે ને આખો ચંદ્રમા જેવી રીતે પ્રવાસ કરતો હોય છે ને, નક્ષત્ર આખો માર્ગ 27 નક્ષત્રનો, એને સુરભીથી કહેવામાં આવે છે. સ્વામી સુરતિ સ્મરણ સ્મૃતિ, આ ભગવાનનું સતત જે સ્મરણ છે એ નક્ષત્રના માર્ગની જેમ સુંદર રીતે પ્રકાશિત થઈ રહ્યા છે. રામ પ્રેમ વિધુ, તે ચંદ્રમા કયો છે? રામ પ્રેમ વિધુ, ભગવાન રામચંદ્ર પ્રેમ રૂપી નિર્મળ ચંદ્રમા. તો આ ચંદ્રમા કયો? અચલ અદોષા. તો ભરતજીને ભગવાન વડે જે પ્રેમ છે એ પ્રેમની ઉપમા માટે ચંદ્રમા પણ પર્યાપ્ત નથી. ચંદ્રમા કેવો છે? સતત ચલાયમાન છે. હવે કેવો છે? કલંક સહિત નથી. તો કે નહીં, ભરતની ભક્તિ એવી નથી. ચંદ્રમા સમાન પ્રકાશમય ખરી, સુંદર ખરી, આહલાદક ખરી, પણ નિષ્કલંક અને અચલ. આજે વજન ઘટે એવી નહીં, અચલ અને અદોષા એવો ચંદ્રમા સમાન ભગવાન વડનો પ્રેમ છે. સહિત સમાજ સોહનિત ચોખા, અને જેમ ચંદ્રમા પોતાના સમાજ સહિત નક્ષત્રગણ વગેરે સહિત જેમ એકદમ તો કે પ્રકાશમાન શોભાયમાન હોય, અને તે રીતે આ ભગવાન રામના પ્રેમ ચંદ્રમા પોતાના આ બધા સમાજ સહિત એટલે કે યમ નિયમ સંયમ વગેરે સહિત શોભાયમાન છે. ભરત રહની સમુજની કરતુતી, ભગત બિરતી ગુણ બિમલ વિભૂતિ. આ ભરતની રહેણી સમજણ એનું કર્તવ્ય કરતું એટલે જે કાર્ય કરે છે તે જે કંઈ કરી રહ્યા છે તે તો જે રીતે રહે છે, જે એમની સમજ છે, જે રીતે કરી રહ્યા છે. ભગતી બિરતી ગુણ બિમલ વિભૂતિ, એમની ભક્તિ, એમનું વૈરાગ્ય વિરક્તિ અને એમની ગુણ બિમલ વિભૂતિ, એમના ગુણ, એમની નિર્મળ વિભૂતિ. બરન સકલ સકુવી સુકવી શકું ચાહે. તુલસીદાસજી કહે છે કે આદો વર્ણન કરવામાં જે શ્રેષ્ઠ કવિઓ છે એમને પણ સંકોચ છે. અર્થાત ભરતને રહેણી, કરણી, સમજણ, ભક્તિ, વિરક્તિ, ગુણ, વિમળ નિર્મળ યશ, આ બધાનું વર્ણન કરવામાં કવિઓ સંકોચ પામે છે. અર્થાત કવિઓ કરી શકતા નથી. શેષ ગણેશ ગિરા ગમુનાહી, કવિઓને શું વાત કરીએ, પણ ગણેશ અને સરસ્વતી પણ એમની વાણી પણ એને માટે પર્યાપ્ત નથી આ ભરતજીના પ્રેમ આ બધાનું વર્ણન કરવા માટે. ભગવાને પોતે જ કહેલું છે, કહી શકન શારદ શેષ નારદ સુનદ પદ પંકજ કહે, અસદીન બંધુ કૃપાલાપને ભગત ગુણ જે મુખ કહે. બસ કોણ કહી શકે? બહુ તો ભગવાન કદાચ કહી શકે પોતાના ભક્તના ગુણ. કહી શકે ને શારદ શેષ નારદ સુનદ પદ પંકજ કહે. અરે ભાઈ, શારદાને શેષ પણ કહી ના શકે, સાંભળીને નારદે એમના ચરણ કમળ ગ્રહણ કર્યા. અસદીન બંધુ કૃપાલાપને ભગત ગુણ નિજ મુખ કહે. આદિ બંધુ કૃપા ભગવાન પોતાના ભક્તના શ્રીમુખથી ગુણ ગાતા હોય છે. પણ ગણેશ ને શારદા પણ આ ભક્તના ગુણ ગાવા માટે પર્યાપ્ત નથી. 325 દોહામાં કહે છે, નિત પૂજત પ્રભુ પાવરી, નિત પૂજત પ્રભુ પાવરી, પ્રીતિ ન હૃદય સમાતિ, પ્રીતિ ન હૃદય સમાતિ. માંગી માંગી આય સુકરત, માંગી માંગી આય રાજકાજ બહુ ભાંતિ, રાજકાજ બહુ. નિત પૂજિત પ્રભુ પાવરી, દરરોજે 16 ઉપચારથી ભરતજી ભગવાનની પાદુકાનું પૂજન કરી રહ્યા છે. પ્રીત ને હૃદય સમાધિ, આમ પૂજન કરતા કરતા હૃદયમાં પ્રેમ સમાતો નથી. તો કહે છે ને, માંગી માંગી આયા સુકરત, તો નિત પૂજિત પ્રભુ પાવરી કર્મથી ભક્તિ, પ્રીતિ ને હૃદય સમાદ મનથી ભક્તિ, માંગી માંગી આયા સુકરત વાણીથી ભક્તિ. તો મન વાણી ને કર્મ સર્વ રીતે ભરતજી પાદુકાની પૂજા કરી રહ્યા છે. તો અત્યારે નિત્ય પૂજા કરે છે. તો નિત પૂજત નિત્ય પૂજા કરે છે.
અને રાજ્ય કાર્ય કરવામાં એમની આ માંગી આયા શું કરે હતા, અને દરરોજ જે પાદુકાની આજ્ઞા માંગીને કાર્ય કરે છે. વિચાર કરો કેવું થતું હશે. પાદુકાની આજ્ઞા માંગતા હશે એટલે એમના પાદુકામાં તો પણ હાજરા હજુ જ હશે. હજી તમે શ્રીનાથજી જાઓ ત્યાં આગળ ગુરુજીની ગાદી છે, ત્યાં આગળ તો રોજ જે ભોગ તૈયાર થાય એમની આજ્ઞા લઈને પછી ભગવાને ભોગ ધરે. એમની આજ્ઞા હોય તમને આજ્ઞા મળતી હશે ને, આમ તો આપણે બરોબર છે, પણ એ તમને આજ્ઞા એટલે કઈ ટીકા કરે છે કે આ એટલે આ પાદુકા શું કહે, ભરતની જે કઈ ઈચ્છા હોય જાણવાની ઈચ્છા હોય એ પાદુકા ભગવાનને પહોંચાડે. પાદુકા દ્વારા ભરતજી રામજીના સંપર્કમાં જ છે. જે કઈ કરે ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને કરે છે. રાજકાજ બહુભાંતિ અનેક પ્રકારનું રાજ્ય કાર્ય કરી રહ્યા છે. પ્રશ્ન એ થયો કે ક્યાં આગળ એમણે આ પાદુકાઓ ક્યાં સ્થાપિત કરી છે. આગળ કહેવામાં આવ્યું કે રાજ સિંહાસન પર પાદુકાઓને સ્થાપિત કરી. એ ક્યાં છે? અયોધ્યામાં છે કે નંદીગ્રામમાં છે? તો રોજ રોજ પૂજા કરતા હોય તો પાદુકા નંદીગ્રામમાં હોવી જોઈએ કે ભરતજી નંદીગ્રામમાં છે? હિત પૂજે તો પ્રભુ પાવરી, ભગવાનની પાદુકાની રોજ પૂજા કરે છે, માટે પાદુકા પણ ત્યાં આગળ અહીંયા આવું સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી, પણ અધ્યાત્મ રામાયણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અધ્યાત્મ રામાયણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પાદુકાઓને એમણે નંદીગ્રામમાં ત્યાં આગળ સિંહાસન પર સ્થાપિત કરેલી, રોજ ત્યાં પૂજા કરતા હતા. તો રાજ્ય કાર્ય કરે છે એટલે બધા લોકો આવતા હશે રોજ રોજ મને એમની આજ્ઞા માંગવા માટે. કેવું થતું હશે એનું કોઈ વર્ણન નથી અહીંયા આગળ. તો રાજકાજ કરવું કે સામાન્ય વસ્તુ ઓછી છે, કારણ કે એને માટે કેટલી બધી માથાકૂટ, કેટલી ધમાલ જોઈએ બધી, હજારો લોકો આવે ને જાય ને શું શું થતું હશે. એટલે કદાચ એને માટે ભરતજી આવતા હશે અહીંયા આગળ કે ભરતજી ત્યાં જ રહેતા હશે. જે કંઈ હોય તે પણ ભરતજી કોઈક રીતે રિમોટ કંટ્રોલથી રિમોટ કંટ્રોલ રાજ્ય કરી રહ્યા છે. જે હોય તે તુલસીદાસજી માટે આ બધી વિગતો મહત્વની નથી. એનું મહત્વનું શું છે? ભરતજીની ભક્તિ એ મહત્વની છે. આગળ વર્ણન કરે છે છેલ્લા દોહામાં. પુલક ગાત હિયસિય રઘુબીરો, પુલક ગાત હિયસિય રઘુ, જીહ નામ જપ લોચન નીરો, જીહ નામ જપ લખન રામ સિય કાનન બસહી, લખન રામ સિય ભરતુ ભવન બસિત પુતનુ કસહી, ભરતુ ભવન બસી दो दिशि समुझ कहत सब लोगो, दो दिशि समुझ सब विधि भरत सराहन जोगो, सब विधि भरत सराहन सुनि व्रत नेम साधु सकुचाही, सुनि व्रत नेम साधु सकुचाही, देखी दशा मुनि राजल जाही, देखी दशा मुनि राजल जाही, परम पुनीत भरत आचरणु, परम पुनीत भरत आचरणु, मधुर मंजु मुद मंगल करनु, मधुर मंजु मुद हरन कठिन कलि कलुष कलेसु, हरन कठिन कलि कलुष कलेसु, महामोहन सिदलन दिनेषु, महामोहन सिदलन दिनेषु, पाप पुंज कुंजर मृगराजु, पाप पुंज समन सकल संताप समाजु, समन सकल जन रंजन भंजन भव भारू, जन रंजन
राम स्नेह सुधाकर सारो राम પુલક ગાત હિય સિય રઘુવીરુ. ભરતજીની દશાનું વર્ણન કરે છે તુલસીદાસજી મહારાજ. પુલક ગાત અતિશય પ્રેમને કારણે એમનું શરીર પર તો પુલકાત એમના ગાત્ર પુલકિત છે. હિય સિય રઘુવીરુ એમના હૈયામાં સીતા અને રામચંદ્રજી છે. જી હે નામ જપ જીભ પર ભગવાનનું નામ છે. લોચન નીરુ લોચનમાં નીર છે. બસ ભરતની આ દશા છે. તો પુલક ગાત્ર પુલકિત છે. હૃદયમાં ભક્તિ સીતારામની છે. જીભ પર સતત નામ સ્મરણ છે અને લોચનમાં એના કારણે બસ નેત્રમાંથી જળ વહી રહ્યું છે, પ્રેમાશ્રુ વહી રહ્યા છે. તો આ પ્રકારે ભરતની દશા છે. લખન રામસ્ય કાનન બસહી. તુલસીદાસ મહારાજ કહે છે કે રામ સીતા લક્ષ્મણ તો વનમાં નિવાસ કરી રહ્યા છે અને માટે જે પ્રકારના નિયમ વગેરે પાલન કરતા હોય સમજી શકાય છે. એ સિવાય પણ એમને બીજા બધા કોઈ પ્રલોભનો ત્યાં આગળ નથી, બીજા કોઈ વિક્ષેપો દખલગીરી ખલેલ ન હોવાને કારણે પ્રમાણમાં એ પ્રકારનું જીવન જીવવું સરળ છે અને એ તો મોજથી જીવે છે. ટૂંકમાં એટલે વર્ણન આવે છે કે ત્યાં આનંદથી જીવે છે. આવ્યો ને પર્ણ કુટીરમાં જાણે કે જેવી રીતે ઇન્દ્ર અને પછી શચી અને જયંત જેમ નિવાસ કરતા હોય એમની નંદનવનમાં તેમ ભગવાન ત્યાં પર્ણકુટીમાં વટ વૃક્ષ જેવી રીતે બેઠેલા છે. લહેર કરે છે આમ જોવા જઈએ તો. અને કહે છે કે ત્યાં તો જયારે જયારે સમય મળે ત્યારે ભગવતી દેવી સીતાદેવીને શૃંગાર પણ થાય, પુષ્પના શૃંગાર. એક બાર ચોની કુસુમ સોહાય નિજે કર ભૂષણ રામ બનાય. એક વાર સરસ સરસ પુષ્પ છૂટીને ભગવાન પોતાના હાથથી પુષ્પના એમણે ભૂષણ બનાવ્યા. સીત હિ પહેરાય પ્રભુ સાદર. અત્યંત આદર સહિત સીતાને પહેરાવ્યા. બેઠે ફટિક શિલા પર સુંદર. સરસ ફટિકની શિલા પર બેઠેલા છે. આમ લહેર કરે ત્યાં, અહીં એવું નથી. એટલે કહેવાનો ભાવ એ છે કે ભરત લખન રામ સિંહ કાનન બસહી. રામ લક્ષ્મણ સીતા તો ભલે વનમાં નિવાસ કરતો હોય અને વનમાં ભલે તપસ્વીનું જીવન ગાળે છે, દુઃખમાં નથી કોઈ. ભરત ભવન બસી તપુ તનુ કસહી. ત્યારે ભરતજી તો આ ભવનની અંદર નિવાસ કરે છે અને તપશ્ચર્યાથી નિવાસ કરે ને તને કસહી પોતાને તનને કસી રહ્યા છે, કષ્ટ આપી રહ્યા છે. અયોધ્યામાં રહીને પણ ઋષિઓની જેમ એ તપશ્ચર્યા કરી રહ્યા છે. તો આ મહાનતા છે ભરતની. એમ કહીને એટલે કહે છે દો દિશી સમૂહજી કહત સબ લોકો. આમ બધા લોકો બંધનો વિચાર કરે. એક બાજુ રામજી છે ને બીજો ભરતજી છે. આમ બહારથી જોવા જઈએ તો જીવન સમાન જીવી રહ્યા છે, પણ જરૂર આ ભરતનું જીવન છે એ ખરેખર વધારે પ્રશંસનીય, એમાં શંકા જ નથી. સર્વવિધિ ભરત સરાહન જોગું. બધા લોકો છે કે બધી રીતે જોવા જઈએ તો ભરત જ ખરેખર પ્રશંસનીય છે. એવું છે ને કે રામજી તો વનમાં જવું પડ્યું, પિતાજી આજ્ઞા કરી જવું પડ્યું, બરોબર છે. અને આજ્ઞાને કારણે મુનિવ્રત લેવું પડ્યું અને બધો આહાર વગેરે એમણે કેમ સ્વીકાર્યો? તો કે આજ્ઞાને કારણે. ચાલો બરોબર છે, હવે એ સામાન્ય વસ્તુ નથી, પ્રશંસનીય છે. પણ આ બધું શું છે? આ બધું એમને રાજ્ય આપવામાં આવ્યું અને છતાં રાજ્યનો ત્યાગ કરો. ભગવાને રાજ્યનો ત્યાગ કરો એમ કહેવાય જ નહીં. ખરેખર રાજ્ય મળ્યું છે જ ક્યાં? ભગવાનને રાજ્યનો ત્યાગ કરો આપણે કહીએ, ખરેખર રાજ્ય મળ્યું જ નથી. રાજ્યનો ત્યાગ ખરેખર કોણે કર્યો? ભરતે કર્યો. પિતાજીએ ભરતને રાજ્ય માટે લેવાની આજ્ઞા કરી અને છતાં એમણે ત્યાગ કર્યો અને એમણે સેવાધર્મ સ્વીકાર કર્યો. સેવાધર્મ સ્વીકાર કરીને ભગવાનની પાદુકાને સિંહાસનારૂઢ બનાવી અને સતત સેવા કરી રહ્યા છે. એમની ઈચ્છા હતી કે ભગવાન આપ મને લઈ જાઓ આપની સાથે, લક્ષ્મણને પાછા મોકલી આપો. જો બીજું કંઈ પણ જો આપને સ્વીકાર ના હોય એક કામ કરો, લક્ષ્મણને પાછા મોકલી આપો અને મને આપની સાથે લઈ જાઓ, હું આપની સેવા કરું 14 વર્ષ. મારે એટલું જ જોઈએ. એ તો બની ના શક્યું તો કઈ વાંધો નહીં, છતાં પણ ભરતજીએ 14 વર્ષ સુધી રામજીની સેવા કરી. એમની પાદુકાની સેવા દ્વારા 14 વર્ષ રામજીની સેવા કરી અને પોતાની ઈચ્છાથી આ પ્રકારનો વ્રત તપશ્ચર્યા કરી રહ્યા છે અને તે ઘરમાં રહીને કરી રહ્યા છે. વનમાં જ્યાં બીજા કોઈ જાતના પ્રલોભન નથી ત્યાં આ પ્રકારની તપશ્ચર્યા કરવી પ્રમાણમાં સરળ છે, ત્યારે બધા પ્રલોભનની વચમાં રહીને આ તપસ્યા કરવી અત્યંત કઠિન છે. સબ વિધિ ભરત સરાહન જોગું. આ બંને બાજુનો વિચાર કરીને લોકો કહે છે કે ઓહો, બધું જે ખરેખર ભરત છે પ્રશંસનીય છે, એ પ્રશંસા કરવા યોગ્ય છે.
સુનિવ્રત નેમ સાધુ સકુચાઈ. જરા સાધુઓ પણ આ ભરતજીના નિયમ ને વ્રત તપસ્યાનું જયારે સાંભળે સંકોચિત ઘરે આપી શકતો નથી. દેખે દશા મુનિ રાજ લજાહી. અને ભરતની દશા જરા જોઈ કે ઓહો શું પ્રેમની અંદર ભરતજી પ્રેમમાં કેવા મગ્ન છે. મોટા મુનીશ્વરો કે અરે અમે તો ઘર છોડ્યું, અમે આવી તપસ્યા કરી રહ્યા છે, આવી સાધના કરી રહ્યા છે, અને છતાં અમને પ્રાપ્ત ન થયું જે ભરતને પ્રાપ્ત છે. આમ ભરત જે પ્રેમમાં મગ્ન છે જોયું, પ્રેમમાં સતત ડૂબેલા જ રહેલા છે. તેથી ચાલો કદાચ ઋષિ મુનિઓ વનમાં હોય અને સ્થિર પ્રજ્ઞામાં હોય, પણ ભરત તો અહીંયા જ રહીને પ્રેમમાં જ મગ્ન છે. અને તેથી ખરેખર મુનીશ્વરોને પણ એમને એ માટે એટલે પોતે પણ લજ્જા પામે છે કે અરે ક્યાં અમે અને ક્યાં ભરત. અને હવે ભરતજીના ચરિત્રનો ઉપસંહાર કરતા કહે છે તુલસીદાસજી મહારાજ, પરમ પુનીત ભરત આચરણ. આ ભરતનું પરમ પવિત્ર આચરણ ચરિત્ર જે પરમ પવિત્ર છે. મધુર મંજુ મુદ મંગલકરનું. અત્યંત મધુર છે, મંજુ અત્યંત સુંદર કે રમણીય છે, મુદ મંગલકરનું આનંદ અને મંગળ કરનારું છે. તો ભરતના ચરિત્રની ફલશ્રુતિ કહે છે, મહિમા ગાય છે કે ચરિત્ર કેવું છે, પરમ પવિત્ર છે, મધુર છે, શ્રવણમાં સુંદર છે અને આનંદ અને મંગળ કરનારું છે. હરન કઠિન કલી કલુષ કલેશુ. એ શું કરે છે એની વાત કરે છે. હરન કઠિન કલી કલુષ કલેશુ. આ કલિયુગની અંદર આ અત્યંત કઠણ છે. આ કલિયુગ એમાં જે બધા ક્લેશ અને પાપ છે, કલુષ અને ક્લેશુ. કલુષ એટલે પાપ અને ક્લેશ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ જે ક્લેશ છે તે બધા પાપનું હરણ. અત્યંત કલિકાળમાં બાકી આ પાપનું હરણ કરનારું બીજું કઈ વસ્તુ છે? કલિકાળની અંદર તો પાપ વધ્યા જ કરે. આ એક જ વસ્તુ છે ભરતનું ચરિત્ર, જે કઠિન કલિકાળની અંદર પણ બધા ક્લેશ અને બધા પાપને હરનારું છે. મહામોહનિશી દલન દિનેશુ. આ મહામોહરૂપી જે રાત્રિ છે એ રાત્રિનો નાશ કરવા માટે ભરતજીનું ચરિત્ર સૂર્ય સમાન છે. જેમ સૂર્યના ઉદયથી અંધકારનો નાશ થાય તેમ ભરતના ચરિત્રથી હૃદયમાં રહેલો જે અજ્ઞાન અંધકાર છે એનો નાશ થાય છે. એટલે પહેલા બધા ક્લેશ અને પાપને હરી લેનારું છે, અંતરને શુદ્ધ કરનારું છે. તો સૂર્યનો ઉદય પછી થાય ને, તો પહેલા સૂર્યનો ઉદય થતા પહેલા જ આવી જાય, અરુણ આવી જાય, અને કારણે અંધકાર લગભગ નષ્ટ થઈ જાય અને સૂર્ય આવીને અંધકારનો જેમ નાશ કરી નાખે તેમ ભરતજીના ચરિત્રથી તો પહેલા તો આ કઠણ કલિકાળની અંદર જે ક્લેશ છે અને જે બધા પાપ છે એ નાશ થાય છે, અને પછી એ સૂર્ય સમાન છે. ભક્તના હૃદયમાં જે અંધકાર છે એ અંધકારનો નાશ કરે છે. તો જ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન છે. પાપ પુંજ કુંજર મૃગરાજુ. આ પાપ પુંજ પાપનો સમૂહ છે, એ પાપના સમૂહ રૂપી હાથી. એના વડે શું છે? સિંહ રૂપ છે. સિંહ જે છે હાથીનો દુશ્મન છે. તે રીતે આ ભરતનું ચરિત્ર સિંહ સમાન છે અને પાપના પુંજરૂપી હાથીનો નાશ કરનારું છે. સમન સકલ સંતાપ સમાજુ. બધો સંતાપનો સમાજ, આ સંતાપનો આખો સમૂહ જે છે એનું શમન કરનારો છે, એનો નાશ કરનાર યમરાજ સમાન છે. જનરંજન. ભક્તોને પ્રસન્ન કરનારું છે. ભંજન ભવભારું. આ સંસારના ભારનો નાશ કરનારું છે. રામ સ્નેહ સુધાકર સારું. રામ સ્નેહ, રામચંદ્રના સ્નેહરૂપી જે સુધાકર ચંદ્ર છે એ ચંદ્રનું સારરૂપ એટલે અમૃત છે. આ ચંદ્રનો પણ સાર છે અમૃત. ચંદ્ર અમૃતની વર્ષા કરતા હોય છે, એટલે ચંદ્રનો સાર કોણ? તો અમૃત. તો ભગવાનના પ્રેમરૂપી, ભગવાનના સ્નેહરૂપી જે ચંદ્ર છે એના માટે આ સારરૂપ છે, અમૃત સમાન છે. તો બીજા બધા જે ભક્તો છે, ભક્તો માટે પણ, ભક્તો જેના હૃદયમાં ભગવાન પ્રેમરૂપી ચંદ્ર હોય એને માટે પણ આ ભરતનું ચરિત્ર છે એ સાર સમાન છે, અમૃત સમાન છે. એટલે જો ભરતજીના ચરિત્ર માટે આટલું કહ્યું, એમનું આચરણ, સમજણ, એમનું કરણ, કરતું એટલે જે કરણ, એમની કરણી, ભક્તિ, વિરક્તિ, ગુણ અને વિભૂતિ, આ 7 વસ્તુ. તો ભરતનું ચરિત્ર સાંભળેલા સાથે સાથનું શ્રવણ કરીએ તો એ કહે છે
કે 7 વસ્તુનું હરણ કરનારી છે. આ 7 વસ્તુઓ ભરતની રહેણી, એના રહેવા વિશે સાંભળીએ. કઠિન કલી કલુષ ક્લેશને હરનારી છે. એમની સમજણ મહામોહનો નાશ કરનારી છે. એમનું કરતા, એનું જે આચરણ બધા પાપનો પુંજ નાશ કરનારી છે. એમની ભક્તિ સર્વ સંતાપ દૂર કરનારી છે. અને એમની વિરક્તિ બધા ભક્તોનું રંજન કરનારી છે. એમના ગુણ બધા ભાવભાવનું ભંજન કરનારા છે. ને વિભૂતિ એ રામ સ્નેહનું, રામના સ્નેહરૂપી ચંદ્રના સાર સમાન. ટૂંકમાં સાથે સાથે મેળવીએ તો 7 વસ્તુ કઈ એટલે પછી યથાસંખ્ય 7 પહેલા 7 મેળવીએ તો ભરતના ચરિત્રમાં જે આ 7 વસ્તુઓ છે એ આ રીતે આ 7 પ્રકારનું કાર્ય કરતી હોય છે. અને આ રીતે ભક્ત માટે સર્વશ્રેષ્ઠ છે. અને રીતે છંદમાં કહે છે આગળ, सिय राम प्रेम पीयूष पूरन होत जन्मुन भरत को. सिय राम प्रेम पीयूष पूरन होत जन्मुन मुनि मन अगम जम नियम समदम विषम व्रत आचरत को. मुनि मन अगम जम नियम समदम दुखदाह दारिद दंभ दूषण सुजस मिस अपहरत को. दुख दंभ दूषण सुजस मिस अप कलिकाल तुलसी से सठनी हठि राम सन मुख करत को. कलिकाल से सठनी हठि राम सन मुख करत को. तुलसीदास महाराज કહે છે, શ્રી રામ પ્રેમ પિયુષ પૂરન, ભગવાન સીતા અને રામજીના પ્રેમ રૂપી અમૃત છે એનાથી પૂર્ણ જેવા છે એવા ભરતજી જે સીતા અને રામના પ્રેમ રૂપી અમૃતથી જે પૂર્ણ છે એવા ભરતજીનો જો જન્મ ન થયો હોત તો શું થાત કહે છે. મુનિ મન અગમ જમ નિગમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત કો. તો જે ઋષિ મુનિઓને પણ અગમ્ય છે એવા યમ નિયમ શમ દમ અને અનેક પ્રકારના વિષમ જે તપશ્ચર્યાઓ છે એનું આચરણ કોણ કરત જો ભરતજી ન જન્મ્યા હોત તો. એ તો ખરું જ. એ સિવાય દુઃખ દાહ દાર્ય દંભ દૂષણ સુજસ મિસ અપહરત કો. તો ભરતજી ના હોત તો ચરિત્ર ના હોત, ચરિત્ર ના હોત તો ચરિત્રનું શ્રવણ ના હોત, અને એને શ્રવણ ના હોત આ દોષ કેમ દૂર થઈ જાય. તો ભરતજીના ચરિત્રના શ્રવણથી એનો મહિમા ગાયેલા છે તુલસીદાસ મહારાજ કે એક તો દોષનું અપનયન થાય, દોષ દૂર થાય અને ગુણ આધાન થાય. દોષ અપનયન અને ગુણ આધાન. તો ભરતજીના ચરિત્રનું શ્રવણ કરવાથી દુઃખ દાહ, આ દુઃખ પછી જ્વલન, દરિદ્ર, દંભ, દૂષણ આ બધું ભરતનો સુયશ, આ સુયશનું ગાન કરવાથી, શ્રવણ કરવાથી આ બધા દોષ છે એ દૂર થઈ જાય છે. તો કેમ થઈ શકે? જો ભરત ના હોત, તો એનું ચરિત્ર ના હોત, એનું શ્રવણ ના હોત તો આ બધા દોષ કોણ દૂર કરત કલિકાળની અંદર. તો અહીંયા કહે છે ભરતજીના બધા જે યમ નિયમ વગેરે, યમ અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, સત્ય વગેરે. અહિંસા કેવી છે? તો ભરત અત્યંત દયાનિધિ છે, દયાના સાગર ભરત છે અને તેથી છોડી દીધા. ભરતજીએ જોયું કે આ તો દેખી દશા મુનિ રાજ રજાહી ભરત દયાનિધિ દીન છડાઈ. ભરતજી દયા આપીને તેથી કંઈ પણ ગુનેગારો પર છોડી દે આવી રીતે. અસ્તે સંપત્તિ સબ રઘુ કરાહી, જે સંપત્તિ છે ભગવાન જે મારી નથી, ચોરીને લેવાની. બ્રહ્મચર્ય નંદીગ્રામ કરી પર્ણ કુટીરા, નંદીગ્રામમાં રહ્યા પર્ણકુટીમાં. આ પરિગ્રહ જટાજૂટ શિર મુનિપટ ધારી, કોઈ પ્રકારનો પરિગ્રહ નહીં. સત્ય કહું સાચ સબ સુનિપતિ આવું, બધાને કહે છે કે મારું સત્ય વચન છે, બધા લોકો સાંભળો. આમ યમની પ્રતિષ્ઠા, નિયમની પ્રતિષ્ઠા, તપશ્ચર્યા ભરત ભવન બસી તપ તનક સહી, અને ભવનમાં રહીને પણ તપશ્ચર્યાથી પોતાના તનને કષ્ટ આપી રહ્યા છે. તપશ્ચર્યા પછી શૌચ, ભરત સકલ ઋષિ ધર્મ સપ્રેમા, પ્રેમપૂર્વક ઋષિઓના બધા ધર્મનું પાલન કરી રહ્યા છે. સંતોષ ભરત મુદિત અવલંબ લહે તે,
આસ સુખ જસ સિય રામ રહે રહે, એનો સંતોષ કેવો છે? ભગવાન માત્ર પાદુકો આપી એવો આનંદ તેમ સ્વીકારે કે ભગવાન શ્રીના રામની સાથે ના આવ્યા હોય તો સંતોષ ન થઈ ગયો. સતત સ્વાધ્યાય, જી હે નામ જપ લોચન નીરું, સતત ભગવાનના નામનું સ્મરણ કરી રહ્યા છે, જપ કરી રહ્યા છે, એનું નેત્રમાંથી અશ્રુ વહી રહ્યા છે. આનું સ્વાધ્યાય એટલે જપ. ઈશ્વર પ્રણિધાન એટલે ભગવાનની સેવા, નિત પૂજન પ્રભુ પાવરી, પ્રીતિને હૃદય સમાદ, હૃદયમાં પ્રેમ વૃદ્ધિ પામી રહ્યો છે અને સતત દરરોજ ભગવાનની સેવા કરી રહ્યા છે, પૂજા કરી રહ્યા છે. શમ દમ વ્રત આ બધું જ ભરતમાં પૂર્ણ કક્ષામાં છે. અને આ રીતે ભરતજીના ચરિત્રનું શ્રવણ કરવાથી બધા દોષ દૂર થાય અને ગુણ પ્રાપ્ત થાય. કયો ગુણ પ્રાપ્ત થાય? તુલસીદાસ મહારાજ કહે છે, કલી કાલ તુલસી સે સઠ નહીં, હઠી રામ સન્મુખ કરત કો. આ તુલસીદાસ જેવો જે શઠ છે એ શઠને રામની સન્મુખ કોણ કરે? જો ભરત ન જન્મ્યા હોત, તો ભરતના ચરિત્રનું શ્રવણ ન થયું હોત, તો તુલસીદાસ જેવો શઠ તો એવા કળીકાળની અંદર આવા શઠ તુલસીદાસ વારંવાર કહે છે, પોતાની જાતને શઠ કહે છે કે જ્યાં ભગવાનને કહી દેજો કે આ તમારો શઠ, એક શઠ અહીંયા ભક્ત છે તમારો, તમારા નામને વેચી ખાનારો છે, તમારું નામ લે છે અને બધા લોકોમાં પ્રસન્નતા પામી રહ્યો છે, પણ શઠ છે, અંતેથી આપના નામને વેચી ખાનારો શઠ છે. તો પોતાની શઠ કહે છે વારંવાર. તો સુરદાસજી પોતાને ક્રૂર કહે છે વારંવાર, આ પોતાને શઠ કહે છે વારંવાર. એટલા બધા ટૂંકમાં એમનું હૃદય એટલું બધું સંવેદનશીલ, જરા પણ પ્રકારનો દોષ હોય તો આમ બહુ મોટો, જરા પણ પોતાનો મોટો દોષ, નાનકડો દોષ એ મહાન કરીને જોનારા છે ને ભક્ત લોકો. તો તુલસી જેવો જે આ શઠ છે કલિકાળની અંદર, એને હઠ કરીને, આ શઠ તો કોને કહેવાય? જે ક્યારે પણ એટલે ભગવાનનો પહેલેથી ભગવાન પ્રકટ વિરોધી એનું નામ શઠ. શઠ એને જ કહેવાય કે જે ખરેખર ભગવાનની વિમુખ હોય અને પ્રકટ વિરોધી હોય. એવા જે શઠ છે એને હઠ કરીને જ તમે એને બીજો સન્મુખ ભગવાને કરી ના દો, ભગવાનની વિમુખ છે. તો હઠ કરીને ભગવાનની સન્મુખ કોણ કરે? જો ભરત જન્મ ના થયો તો. અર્થાત ભરતના ચરિત્રના શ્રવણથી, ગાનથી વગેરેથી આ બધા દોષ દૂર થાય અને આ મહાન ગુણ પ્રાપ્ત થાય કે ભગવાનની સન્મુખ બનાય, ભગવાન અભિમુખ બનાય, ભગવાનની ભક્તનો ઉદય થાય અને ભગવાન પ્રાપ્ત થાય. છેલ્લે 326માં સોરઠામાં ઉપસંહાર કરે છે, સમાપન કરે છે. ભરત ચરિત કરીને ભરત ચરિત કરીને તુલસી જે શારદ સુનહી, તુલસી જે શારદ સુનહી, સિય રામ પદ પ્રેમ, સિય રામ પદ પ્રેમ, અવસી હોય ભવરસ બિરતી, અવસી હોય રસ બિરતી. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. ભરત ચરિત કરીને તુલસી જે શારદ સુનહી. તો ભરત ચરિત કરીને નિયમ કરીને એટલે નિયમપૂર્વક ભરતનું ચરિત્ર સાદર, સાદર સાદર સુનહી, અત્યંત આદર સહિત સાંભળે છે, શ્રવણ કરે છે. સાદર સુનહી તો ભરતના ચરિત્રનું જે નિયમપૂર્વક અને પ્રેમથી જે ગાય છે અથવા સાંભળે છે. સિંહ રામ પદ પ્રેમ, સીતા રામજીના ચરણનો પ્રેમ પ્રાપ્ત થાય છે. અવશ્ય હોય ભવરસ બિરતી, અને આ સંસારના રસમાં એમને વિરક્તિ પ્રાપ્ત થાય છે. તો કહે છે કે નિયમ પ્રમાણે અત્યંત આદરપૂર્વક પ્રેમપૂર્વક ભરતજીના ચરિત્રનું ગાન કરવામાં આવે, શ્રવણ કરવામાં આવે તો અત્યંત શઠ મનુષ્ય ભલે ના હોય તો પણ રામ ભક્તિને પ્રાપ્ત થયા રહેતી નથી. અને તો કે છે રામ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો ભરતના ચરિત્રનું ગાન કરવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ. તો પેલી શઠતા છૂટી જાય. દરેકમાં હોય છે દંભ, દરેકમાં હોવાની શઠતા કોઈને કોઈ રૂપમાં હોવાની, કેટલાક કોઈને કોઈ માત્રામાં આવી શઠતા છૂટી જાય. એક વસ્તુ ભરતમાં શઠતા નથી, એનામાં એક વસ્તુ નથી, શઠતા નથી, કોઈ દંભ નથી, નિષ્કપટ
પવિત્ર. તેથી એનું ચરિત્ર શ્રવણ કરીને આપોઆપ જ તો આપણું હૃદય પણ એમ બનતું જાય, જે કે દંભ હોય શઠતા બી છૂટી જાય અને તો અને છેવટે અવશ્ય હોય ભવ રસ બિરતી. આ શઠતાને કારણે આ જગતના વિશ્વમાં જે રસ છે એ રસ આપોઆપ શઠતા છૂટી જાય, એમ જગતના વિશ્વમાં રસ છૂટતો જાય. શ્રી રામ પદ પ્રેમું અને ભગવાન અને સીતાજી અને રામજીના ચરણમાં પ્રેમ પ્રાપ્ત થાય, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. તો ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટેનું શ્રેષ્ઠ સાધન તુલસીદાસજી ભરતજીના ચરિત્રને ગણે છે. આ રીતે અયોધ્યાકાંડ સમાપ્ત થયો. અયોધ્યાકાંડ ભરતજીનું ચરિત્ર મુખ્ય ચરિત્ર છે. તુલસીદાસે ખૂબ પ્રેમપૂર્વક ખૂબ વિસ્તારથી બહુ સુંદર રીતે વર્ણન કર્યું અને છેવટે આ રીતે કહ્યું કે ભરતજીનું ચરિત્ર અને મહિમા એમણે ગાયો કે કેવું ઉત્કૃષ્ટ આ ચરિત્ર છે. ઓમ कीन केहि विद पतित पावन राम भज सुनु सठ मना गणिका जामिल व्याध गीध गजादि खन तारे घन आभीर जमन किरात खस स्वपचादि अति अगरूपद कहीं नाम बारक ते पिपावन होई रामन रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जगावहि कालिमल मनोमल रोहि बिनु श्रम राम धाम सिधावहि सत पंच चौपाई मनोहर जानि जो नर उर नर दारुण अविद्या पंच जनित विकार श्री रघु सुंदर सुजान कृपा निधान अनाथ कर पर प्रीति सोए राम काम हित निर्वाण प्रद सम आन को जाकी कृपा लवले सगत मति मंद तुलसीदास पायो परम विश्राम राम समान प्रभु नाहि कहि मौसम दीनन दीन कर तुम समान रघुबीर अस विचार रघुवंश मनि हरहु विषम भव भीर कामी नारि पियारि जिमि लोभी प्रिय जिमिदान तिमि रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम सिया वर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीमद्रामपदाब्जभक्तिमनिशम् प्राप्त्यैतु रामायणम् मत्वा तद्रघुनाथनाम निरतम् स्वान्तस्तमशान्तये भाषाबद्धमिदम् चकार तुलसी दासस्तथा मानसम् पुण्यम् पापहरम् सदा शिवकरम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहम् सुविमलम् प्रेमाम्बुपूरम् शुभम् श्रीमद्रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः दह्यन्ति नो मानवाः श्रीगुरुचरणसरोजरज निजमनमुकुरसुधारे वरणौ रघुबर विमल जसु जोदायक फलचारे बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार
बल बुद्धि विद्या देहु मही, हरहु कलेश विकार सिया वर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन जय। हनुमान ज्ञान गुण सागर, जय कपीसति लोक उजागर। राम दूत तुलित बल धाम, अंजनी पुत्र पवन सुत नाम। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन वरण विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराज, कांधे मूंज जनेऊ साज। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे कबु। प्रभु चरित्र सुनिबे का रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज संवारे। लाए सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई। सहस वदन तुमरो जस गावै, अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहीसा। जन कुबेर दिगपाल जहां दे, कवि कोविद कहि सकै कहाँ दे। तुम उपकार सुग्रीवहि, राम मिलाय राजपद दीना। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्र जन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभुमुद्रिका मेलि मुख माहि, जल दिलांघि गए अचरज नाहि। दुर्गम काज जगत के जेत, सुगम अनुग्रह तुम्हारे तेज। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो, तीनों लोक हांकते कांपे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासै रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कैलावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा,
हो रघुपति के दास तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाय, जहाँ जन्म हरि भक्त कहाय। और देवता चित्तन धरय, हनुमत से सर्व सुख करय। संकट कटय मिटय सब पीरा, जो सुमिरय हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाय। जो सत बार पाठ कर कोय, छूटय बंदी महासुख होय। जो यह पर हनुमान चालीसा, हो सिद्धि साखी गौरीसा। सदा हरि चेरा, की जय नाथ हृदय महडेरा। तुलसी गौत सदा हरि चेरा, की जय नाथ हृदय महडेरा। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसौ सुरभूप सिंह। वर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। बोला भाई सब संतन की जय। श्री रामचंद्र कृपा भज मन, हरण भव भय दारुणम्। नवकंज लोचन कंज मुख कर, कंज पद कंज। कंदर्प अगणित अमित छवि नव, नील नीरद सुंदरम। पद पीतमानहु तरित रुचि शुचि, नौमि जनक सुतावरम्। शिर मुकुट कुंडल तिलक चार, उदार अंग विभूषणम्। आजानुभुज कर चाप धर, संग्राम जित खर दूषणम्। भजो दीन बंधु दिनेश, दानव दैत्य वंश निकंदनम्। रघुनंद आनंद कंद कौशल, चंद दशरथ नंदनम्। इति वदति तुलसीदास, शंकर शेषमुनि मनरंजनम्। मम हृदय निवास कुरु मादिखलदलगञ्जनम्। मम हृदय निवास कुरु मादिखलदलगञ्जनम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।